पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्णं वंदे जगद्गुरु। આપણે અષ્ટાવક્ર ગીતાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં આપણે 16મા પ્રકરણ ઉપર ગઈકાલે વાત કરતા હતા. તો એમાં મુખ્યત્વે અષ્ટાવક્ર મુનિ જનક મહારાજને જે વાત સમજાવે છે તે સેલ્ફ એબાઇડન્સની જરૂરી સૂચનાઓ આપે છે. સ્વબંધન એને માટેની કેટલીક જરૂરી સૂચનાઓ એમને આપે છે અને એ સૂચનાઓ 11 શ્લોકમાં એમણે જે મૂકી છે તે શેને માટે આપી છે? એમણે મનુષ્યને બંધનમાં નાખનારી કેટલીક બાબતોથી સાવધાન રહેવાની આ સૂચનાઓ છે. મનુષ્ય જો સાવધાન ન રહે, સાવચેત ન રહે તો તે આ પ્રકારના બંધનોમાં ફસાતો જાય. એટલે મુનિ જનક મહારાજને એ પણ બતાવી દે છે કે તારે કઈ બાબતમાં સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. એ સમજાવતા એ કહે છે કે સાચો આનંદ, સાચો પ્રકાશ પામવો હોય તો બધા શાસ્ત્રોને તારે ભૂલી જવા પડશે. આપણી તકલીફ એ છે કે આપણે શાસ્ત્રો જે છે તેનું વચન છે તેને અંતિમ ગણીએ છીએ. શાસ્ત્ર વચનને ઉથાપાય નહીં. શાસ્ત્ર વચન છે તે સત્ય જ હોય, શાસ્ત્ર વચન છે તેનો અનાદર ન થાય, એવી બધી માન્યતાઓથી આપણે શાસ્ત્રો જે છે તેને મગજમાં ભરી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અષ્ટાવક્ર મુનિ કહે છે કે જેને સાચો પ્રકાશ અને સાચો આનંદ, મતલબ કે જેણે પોતાના નિજત્વને કે પોતાની અસ્મિતાને પામવી છે, એને આ સમજવું પડશે કે શાસ્ત્રો પણ એને આ નહીં આપી શકે, માટે શાસ્ત્રોને ભૂલવા પડશે. મનુષ્ય ભોગ, કર્મ કે સમાધિ જેવા જાત જાતના પરિશ્રમો કરે છે, પણ મનુષ્યનો અનુભવ છે કે એ બધા પણ ઘણા દુઃખદાયક છે. ઈશ્વરને પામવા માટે, અધ્યાત્મના માર્ગે જવા માટે આપણા જેવા સંસારી મનુષ્યો છે તે કાં તો કર્મ સાધના કરે છે, કાં તો યોગ સાધના કરે છે અને કાં તો ભક્તિ સાધના કે જ્ઞાન સાધના કરે છે. ખૂબ પરિશ્રમ કરે છે, પણ એ બધું કરતા છતાંય જ્યારે પામતા નથી, ઈશ્વર દર્શન નથી પામતા, એની અનુભૂતિ નથી પામતા, એનો અહેસાસ એમને પ્રાપ્ત નથી થતો, ત્યારે એમને ઘણું બધું દુઃખ ઉપજે છે. તો સાવધાન રહેવાની જરૂર આ વાતથી છે કે જીવનમાં લોકો આરાધના કરે, સાધના કરે, ઉપાસના કરે, ભક્તિ કરે, બધું કરે, પણ આ સાધના કે આ ઉપાસના કરી કે ન કરી એવા દ્વંદ્વોથી પણ માણસ જ્યારે મુક્ત બને. મેં આ સાધના કરી પણ મને ફળ ન મળ્યું તો ચાલો બીજી સાધના કરી, એનાથી પણ ફળ ન મળ્યું તો ચાલો ત્રીજી સાધના. હું આટલા બધા વર્ષોથી આ ઉપાસના કરું છું પણ મને ફળ ન મળ્યું તો હવે બીજી જાતની ઉપાસના કરું. સૂર્યની ઉપાસના કરી તો હવે ગૌ માતાની ઉપાસના કરું, હવે શબ્દની ઉપાસના કરું, હવે મૂર્તિની ઉપાસના કરું. એમ માણસ છે તે આવા દ્વંદ્વોમાં આથડ્યા કરે છે. પણ જ્યારે ખરેખર સમજુ માણસ છે એ આવા દ્વંદ્વોથી પણ મુક્ત બની જાય છે, ત્યારે ખરા અર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફ ઉદાસીન થાય છે. આ બધો પરિશ્રમ, આ બધો પુરુષાર્થ શેને માટે કરે છે? એ એમ સમજીને ચાલે છે કે પૂર્વજો અને વડીલો મહાજન જે કહી ગયા છે તે તો આ છે કે પુરુષાર્થ કરો, પુરુષાર્થ વિના કંઈ પ્રાપ્ત થતું નથી. પરિણામ જોઈતું હોય તો પુરુષાર્થ કરો. અને પુરુષાર્થ કયા કરવાના? તો કે ધર્મનો પુરુષાર્થ, અર્થનો પુરુષાર્થ, કામનો પુરુષાર્થ, મોક્ષનો પુરુષાર્થ. એટલે આપણે વર્ષોથી, સદીઓથી આ પ્રકારના પરિશ્રમોમાં પડ્યા છીએ, આ પુરુષાર્થ કરવામાં આપણે આગળ ધપી રહ્યા છીએ. એમાં આપણું જીવન પૂરું થઈ જાય છે.
ધર્મના પુરુષાર્થમાં, અર્થના પુરુષાર્થમાં, એટલે કે આપણે કમાવાની વાતમાં, સુખી થવાની વાતમાં, સુખ સગવડના સાધનો વસાવવાની વાતમાં, ભોગ ભોગવવાની વાતમાં, ખાવા પીવાનો, પહેરવા ઓઢવાનો, હરવા ફરવાનો, જાત જાતની આપણી કામનાઓ અને આપણી એષણાઓ હોય છે, એને તૃપ્ત કરવાના, આપણી ભોગ લિપ્સાને શાંત કરવાના પ્રયત્નો અને આપણે ધમ પછાડા કર્યા કરીએ છીએ. અને આપણે અર્થ પ્રાપ્તિ માટે અહીંથી આ પ્રાપ્ત કરેલું, ત્યાંથી આ પ્રાપ્ત કરેલું, અને કાં તો મોક્ષ પ્રાપ્તિ માટે આપણે બધું કર્યા કરીએ છીએ. પણ એનાથી પણ ઉદાસીન થવું પડશે. સાચો જ્ઞાની માણસ એ છે, સાચો સમજદાર માણસ એ છે કે એ જેમ સાધના પ્રણાલીઓથી તેમ આ પુરુષાર્થોથી એના પરિશ્રમથી પણ ઉદાસીન થઈ જાય. જેમ જેમ તમે આ બધામાં ડૂબતા જાઓ છો તેમ તેમ તમે ગૂંચવાતા જાઓ છો, તેમ તેમ તમે મૂંઝાતા જાઓ છો, અટવાતા જાઓ છો. કોઈ એક વસ્તુને પકડી રાખવાનો આપણો સ્વભાવ નથી. બધું જલ્દી જોઈએ છે, તુરંત જોઈએ છે, ઇન્સ્ટન્ટ. અને એટલા માટે આટલા સમયમાં ન મળ્યું તો મારી આ સાધના છે અપૂરતી, ચાલો બીજી સાધના છે, એમાં પણ ઉતાવળ કરી ન મળ્યું ત્રીજી, આ ઉપાસનાથી ન મળ્યું ચાલો બીજી. આમ આપણે કર્યા કરીએ છીએ તો આ વસ્તુ કામ નહીં આવે. અધ્યાત્મના માર્ગમાં આત્મદર્શન કરવામાં અથવા પોતાની સાથે સ્વરૂપ સાથે અનુસંધાન સાધવામાં ધીરજ જોઈએ, તપ જોઈએ, તિતિક્ષા જોઈએ. આવી રીતે ઉતાવળ, આવી રીતે બધું ઇન્સ્ટન્ટ એમાં પ્રાપ્ત ન થઈ શકે. એટલે બે વાત આ એને સૂચના રૂપે કરે છે કે તું બરાબર સમજજે કે તારે જો આત્માનો આનંદ અને આત્માનો પ્રકાશ જો તારે પામવો હશે તો તારે પહેલા તો શાસ્ત્રો ભૂલી જવા પડશે. ખાલી થઈ જા, તારા મગજને, તારા ચિત્તને ખાલી કરી નાખ, તો જ તું બહારથી કંઈક એની અંદર ભરી શકીશ, અને તો જ તું નવું જ્ઞાન કે નવો આનંદ કે નવો પ્રકાશ એની અંદર ભરી શકીશ. બીજું, તું જે સાધના પ્રણાલીઓ કરતો હો કે ઉપાસના પ્રણાલીઓ કરતો હો એ બધા દ્વંદ્વોથી મુક્ત થઈ જાય, એનાથી સાવધ રહેવાની જરૂર છે. અને ત્રીજું, આ પુરુષાર્થ અને પરિશ્રમથી પણ સાવચેત અને સાવધાન રહેવાની જરૂર છે કે એ પણ અંતિમ સાધન નથી. ત્યાર પછી એને સમજાવે છે કે વિષયમાં જે લોકો લોલુપ હોય છે એ લોકો રાગી છે. સંસારમાં આ જાતના માણસો બહુ હોય છે કે જે જાત જાતના વિષયોમાં, કોઈને રમત ગમતના ક્ષેત્રમાં બહુ જ રસ હોય છે, એ વિષયમાં બહુ રસ હોય છે, કોઈને સ્ત્રીને ભોગવવામાં બહુ રસ હોય છે, કોઈને જુગાર રમવામાં બહુ હોય છે, કોઈને વ્યસનોમાં બહુ રસ હોય છે, કોઈને ખાવામાં બહુ રસ હોય છે. આ બધા વિષયો તરફની આપણી લોલુપતા છે. તો ઇન્દ્રિયો જે લોલુપ છે આપણને વિષયોમાં ડૂબાડૂબ રાખે છે. તો એવા વિષયોમાં જે લોલુપ છે એવા મોટાભાગના મનુષ્યો છે તે રાગી છે. અને કેટલાક મનુષ્યો જગતમાં અને જીવનમાં એવા છે કે જે વિષયોના દ્વેષી છે, જે વિષયોને ઝેર સમજે છે, જે વિષયોનો દ્વેષ કરે છે, એને નથી પસંદ કરતા, એવા લોકો વિરાગી છે. પણ ત્રીજો પણ એક વર્ગ છે ને એ વર્ગ વધારે અગત્યનો છે કે છે, અને એ શું છે? એ બંનેથી, એટલે કે રાગીપણાથી અને વિરાગીપણાથી, એ બંનેથી પર ગયેલો જે છે એવો જીવન મુક્ત છે. તે નથી રાગી, નથી વિરાગી. સાચો જીવન મુક્ત એ છે કે જે માણસ નથી રાગ અને ભોગ ઈચ્છતો, નથી વૈરાગ્ય અને ત્યાગ ઈચ્છતો, આ બંને છેડે છે, આ બંને આત્યંતિક છેડાઓ છે, એ છેડાઓ ઉપર એ જતો નથી. અને એ માણસ છે તે આ રાગ અને આ તૃષ્ણા કે સ્પૃહા જ્યાં સુધી જીવતા હોય છે ત્યાં સુધી એને ગ્રહણ કરવાનું કે એને ત્યજવાનું, એને છોડી દેવાનું સંસાર ચક્ર એને માટે ચાલ્યા કરે છે. આ એક પ્રકારનો રાગ, આ એક પ્રકારની તૃષ્ણા છે, આ એક પ્રકારની આસક્તિ છે, આ એક પ્રકારની સ્પૃહા છે, આ એક પ્રકારની લોલુપતા છે. જ્યાં સુધી મનુષ્યની અંદર આ જીવતા રહે છે ત્યાં સુધી એને આ લઉં ને આ છોડું, આ પસંદ કરું ને આ ના પસંદ કરું, આ એક આવી ભાવ દ્વિધામાં, આવા સંઘર્ષમાં, આવી અવઢવમાં સતત જીવતા રહ્યા કરવું પડશે. અને એનાથી જ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. એ ન હોય એ અવસ્થાનું નામ નિર્વિકલ્પ અવસ્થા છે. આવી સંકલ્પ વિકલ્પાત્મક, આવી દ્વંદ્વાત્મક, આવી ભેદ અભેદ વાળી, આવી રાગી વિરાગી અવસ્થામાં અટવાતી અને ઝોલા ખાતી એવી અવસ્થા જેની ન હોય એ અવસ્થાનું નામ નિર્વિકલ્પ અવસ્થા છે.
પણ મોટાભાગના સંસારીઓ તો સંકલ્પ વિકલ્પની અવસ્થામાં જ રાચે છે. આ કરી લઉં, તે કરી લઉં, આ ન કરીશ તો ચાલશે, આ કરવું જ જોઈશે, આ પરાણે છે, આ ફરજિયાત છે, વગેરે વગેરે. તો એને કારણે એ લોકો વિકલ્પો વાળી અવસ્થામાં જીવે છે અને વિકલ્પોની વચ્ચે જ અટવાતા ફરે છે, ગૂંચવાતા ફરે છે, મૂંઝાતા ફરે છે, દ્વિધામાં જ રહે છે, સંઘર્ષમાં જ રહે છે. આ બધાથી જે મુક્ત હોય તે લોકો નિર્વિકલ્પ અવસ્થામાં હોય છે. અને એવા નિર્વિકલ્પ અવસ્થાવાળા માણસો છે એને માટે એને સમજાવવું છે કે રાગી પુરુષ દુઃખથી દૂર થવાની ઈચ્છાથી સંસાર છોડવા ઈચ્છે છે. જે લોકો રાગી છે, ભોગ ભોગવવામાં અત્યંત મશગુલ છે અને વર્ષો સુધી એ જ રસ્તે ચાલ્યા છે, અંતે હારી જાય છે, અંતે થાકી જાય છે, અંતે એનું શરીર ઘસાય છે, એનું મન ઘસાય છે, એની ભાવના ઘસાય છે અને એને થાય છે કે અરે રે, કેટલું બધું દુઃખ મેં વેઠ્યું, મને પ્રાપ્ત શું થયું? મેં ભોગ લીપ્સાના ક્ષણિક એવા કહેવાતા ભૌતિક સુખને માટે થઈને મેં કેટલો કિંમતી સમય મારા જીવનનો છે તે વેડફી નાખ્યો અને ખરેખર તો મને સુખ તો કાંઈ પ્રાપ્ત થયું જ નહીં, મને દુઃખ જ પ્રાપ્ત થયું. અને એટલે આવા રાગી લોકો જે છે ને બીજે છેડે બેસી જાય છે અને સંસારને છોડવા માટે થઈને તત્પર થઈ જાય છે. હું સંન્યાસી થઈ જાઉં, સંસાર છોડી દઉં, એવું બધું બને છે. તમે જુઓ બિલ્વા મંગળે શું કર્યું? સામે છેડે બેસી ગયો, જેટલો રાગી હતો એમાંથી ત્યાગી થઈ ગયો. એવી રીતે કેટલા બધા ઉદાહરણો છે કે જે લોકો એક સમયે અત્યંત રાગી હોય એના જીવનમાં એવડું મોટું પરિવર્તન આવે છે કે બીજા છેડે બેસીને વૈરાગી થઈ જાય છે, સંસારથી દુઃખી થઈ સંસાર છોડવાની ઈચ્છામાં આવી જાય છે. પરંતુ રાગ અને દુઃખ રહિત પુરુષ તો સંસારમાં ખેદ પામતો નથી. સાચી વાત એ છે કે જેણે રાગ છોડ્યો છે અને રાગ છોડવાને કારણે જેના અંદર દ્વેષ પણ રહ્યો નથી, અહંતા મમતા રહી નથી, મોહમાયા રહી નથી, આસક્તિ કે અભિનિવેશ રહ્યા નથી, સ્પૃહા રહી નથી, કામના રહી નથી, એવા લોકો છે તે સંસારમાં રહે છે તોય ખેદ પામતા નથી, એને કોઈ દુઃખ મળતું નથી. તો આ બધી જ વાતનો સાર એ છે કે માણસે સંસારમાં તો રહેવું જ પડે. સાંસારિક જે કઈ પ્રવૃત્તિઓ છે, જે કર્મો છે તો કરવા જ પડે, પણ એ કરતી વખતે પોતાની ઇન્દ્રિયોને વશ ન થઈ જાય, પોતાના શરીરને વશ ન થઈ જાય, પોતાના મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને વશ ન થઈ જાય, એને બદલે પોતાની પ્રજ્ઞાને સ્થિર કરી સમતાનો ભાવ રાખી રાગથી પણ દૂર રહે, દ્વેષથી પણ દૂર રહે, અહંતા મમતાથી એ દૂર રહે, સ્પૃહા અને અભિનિવેશથી પણ દૂર રહે, એવું જ્યારે કરે છે ત્યારે સંસારમાં રહેવા છતાં એ માણસ છે તે દુઃખી નથી થતા, એને ખેદ ઉપજતો નથી. એવી સ્થિતિ આવે છે. માટે આ વસ્તુ બહુ ધ્યાનથી તું સમજજે અને પાલન કરજે. પછી સમજાવે છે કે સૌ એમ કહે છે કે જીવનમાં દુઃખ આવે છે, જીવનમાં ખેદ પામવાની પરિસ્થિતિ ઊભી થાય છે, જીવનમાં વ્યથા છે, પીડા છે, દુઃખ છે, તાપ સંતાપ પરિતાપ છે, જીવન છે તેની અંદર યંત્રણાઓ અને વિટંબણાઓ છે. આવું બધું જે ક્રિયા કરે છે એનું કારણ શું છે? તો એના કારણમાં જઈને વાત સમજાવે છે કે સમજવાની વાત એ છે હે ભાઈ કે પ્રવૃત્તિમાંથી હંમેશા આસક્તિ જન્મે છે. તમે જે ભૌતિક જગતમાં સાંસારિક જીવનમાં જે સ્થૂળ પ્રવૃત્તિઓ કર્યા કરો છો એમાંથી તમારી આસક્તિ જાગે છે અને નિવૃત્તિમાંથી જન્મે છે હંમેશા દ્વેષ. તમે રાગવાળા થયા, ભોગ લિપ્સુ થયા, વિષય લોલુપ થયા અને તમે એ દિશામાં જે પ્રવૃત્તિ કરી તો એમાંથી આસક્તિઓ જન્મવાની છે, જન્મવાની છે ને જન્મવાની છે. એમાંથી તૃષ્ણાઓને મોહ પેદા થવાના છે, થવાના છે ને થવાના છે. અને એક ક્ષણિક એવો આનંદ તમને આપશે, સાચો આનંદ આપશે નહીં, સાચું સુખ પ્રાપ્ત થશે નહીં. તમે ઘસાતા જશો, તમે ક્ષીણ થતા જશો, તમે દુઃખી રહેશો, ખેદ પામશો અને અંતે તમને એમાંથી છૂટવા માટે છટપટાહટનો અનુભવ કરશો. જે લોકો એમાંથી નિવૃત્ત થઈ જાય છે એને સાચા માર્ગની કે સાચા રસ્તાની ખબર નથી કે ભાઈ ચાલો રાગ અને ભોગ લિપ્સા છોડી દીધા, પણ દ્વેષ છોડી શકે છે? તમે કોઈને ચાહવાની વાત પડી મૂકો, તમે કોઈને પ્રેમ કરવાની કે સ્નેહ આપવાની વાત પડતી મૂકો, એના તરફ સહૃદયતા રાખવાની વાત પડતી મૂકો, પણ તમે કોઈનો દ્વેષ ન કરવો, કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈ જે છે તેને ક્ષુભિત ન કરવા કે દુઃખી ન કરવા એ વાતથી એની ચડતી જોઈને પણ તમને ઈર્ષા ને દેખાઈ આવે એવી જે પરિસ્થિતિ હોય છે તો એ તો દ્વેષની પ્રવૃત્તિ છે. તો નિવૃત્તિમાં લોકો આ જ ખણખોદ કર્યા કરતા હોય. જોયું? આ બાજુની પડોશીની છોકરી છે, કયામાં નથી લાગતી મા બાપના,
આમ ઊંચી એડીના સેન્ડલ પહેરીને ચોટલા ઉછાળતી ચટક પટક કરતી જાય છે, અથવા આ ફલાણા જે છે તે આખો દિવસ બજર સૂંઘતા જમકુ ડોસીની જેમ બેઠા હોય છે ને આખા ગામની પંચાયત કરે છે, પણ પોતે આ પંચાયત કર્યા કરે છે ને જગતને જોયા કરે છે અને એની ટીકા ટિપ્પણી કર્યા કરે છે, એ વાત એ નહીં સમજે. જે લોકો રાગમાંથી છૂટે છે, હાથમાં ગૌમુખી પકડી હોય, અંદર માળા હોય, માળાના મણકા ફરતા હોય, પણ મન એનું ભટકતું હોય બહાર શેરીમાં, મન એનું ભટકતું હોય ઘરમાં ચૂલા ઉપર કે ગેસ ઉપર દૂધ ગરમ મૂક્યું હોય તેમાં, હજી કેમ દીકરો પાછો ના આવ્યો, હજી આના સમાચાર કેમ ના આવ્યા, મન બધું ત્યાં ભટકતું હોય, એવી એક આખી અવસ્થા છે. એટલે માણસ હંમેશા દુઃખી રહેશે. તેથી બુદ્ધિમાન અને દ્વંદ્વરહિત મનુષ્ય બાળકની પેઠે નહીં પ્રવૃત્ત નહીં નિવૃત્ત એવી તટસ્થ અવસ્થામાં રહે છે, તેવું આપણે રહેતા શીખવું પડે. તમે જો કેવું સરસ ઉદાહરણ આપ્યું કે આ જીવનમાં તમે પ્રવૃત્ત રહેશો તો પણ તકલીફ છે ને નિવૃત્ત રહેશો તો પણ તકલીફ છે. તમારી નિવૃત્તિને લોકો નિંદશે, તમારી નિવૃત્તિને તમારા કુટુંબીઓ અને તમારા સ્વજનો પણ પસંદ નહીં કરે. આરામનું ખાવ છો, બેઠા બેઠા ખાવ છો, કામ કરતા નથી, શરીર તો તગડા જેવું છે અને ખાલી પડ્યા રહો છો, તમારે પ્રવૃત્તિ તો કરવી જોઈએ, આ કરો તે કરો વગેરે વગેરે, મેણા ટોણા બધું સાંભળવું પડશે. એને કારણે મન દુઃખ થશે, એને કારણે છે તે હૃદયમાં ઘા વાગશે, બધું થશે. એટલે સાચી વાત એ છે કે નથી તો પ્રવૃત્ત થવાનું, નથી તો નિવૃત્ત થવાનું. બાળકની જેમ, બાળકને જેમ કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ હોતી નથી. એ પોતાની મોજમાં, પોતાની મસ્તીમાં, તટસ્થ અવસ્થામાં રહે છે, એમ આપણે રહેવાનું હોય છે. જો બાળકની આંખમાં તમે ધારીને જોશો તો એક ભોળો અચંબો રમતો હોય છે, એક વિસ્મય એની આંખની અંદર હોય, ટગર 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 આજુબાજુના જગતને જોયા કરે અને જોઈને જેનાથી એ ખુશ થાય એટલે ખિલખિલાઈશા કરે, જે ગમે એટલે ખિલખિલાટ હસવા માંડે, પણ પછી પોતે એમાં સામેલ નથી થતો, કોઈ પ્રવૃત્તિમાં પડતો નથી, એને વળગતો નથી. તો આ જે પરિસ્થિતિ છે, શિશુની આંખનો આવો ભોળો અચંબો જો જિંદગીના અંત સુધી આપણી આંખમાં સાચવી શકીએ, અને શિશુ જે રીતે નથી પ્રવૃત્ત થતો, નથી નિવૃત્ત થતો, કેવળ તટસ્થ અવસ્થામાં ભોળે ભાવે જે રીતે સહજ રૂપે જીવી જાય છે, એવી રીતે ભોળે ભાવે આપણે પણ જીવનમાં પ્રવૃત્ત કે નિવૃત્ત થવાને બદલે જે કંઈ પ્રાપ્ત કર્મ જે ક્ષણે હોય તે બજવતા બજવતા બાળકની જેમ તટસ્થ ભાવે આગળ નીકળતા જઈએ તો આપણે સફળ થઈએ. આ વાત પણ એને સમજાવે છે ને કહે છે આ સંસારમાં પણ જડ બુદ્ધિ આળસુઓને સુખ પ્રાપ્ત થાય છે. તમને જોવામાં આવ્યું હશે, ઘણી વાર તમને એવો પ્રશ્ન પણ મનમાં થતો હશે કે જે લોકો આટલા શિક્ષિત દીક્ષિત છે, જે લોકો ભણેલા ગણેલા છે, જે લોકો સમજુ છે, જે લોકો બુદ્ધિમાન છે, જે લોકો વિદ્વાન છે, એ દુઃખી થાય છે, અને જે લોકો જડ બુદ્ધિ વાળા છે, જે લોકો આળસુના પીર છે, એ જગતમાં સુખી થાય છે. તો આ ભગવાનના ઘરમાં આવો કેવો ન્યાય છે? ભગવાનના ઘરની અંદર યોગ્ય ન્યાય લાગતો નથી. તો આવું કેમ છે એવો પ્રશ્ન મનમાં થતો હશે, પણ એનું કારણ એ છે કે જડ બુદ્ધિ આળસુ જણાતા માણસો છે તેને સુખ પ્રાપ્ત થાય છે, કારણ કે એ બાળકની જેમ જીવી શકે છે. એને ખબર જ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એને એ પણ ખબર નથી કે આ સુખદ છે ને આ દુઃખદ છે, એને એ પણ ખબર નથી કે આ માન છે ને અપમાન છે, એને કોઈ એવા ભેદની ખબર નથી, અને માટે લોકો સુખી થાય છે. જે લોકો આવા જડ બુદ્ધિ વાળા હોય છે, જે લોકો આવા કાંઈ ન કરતા હોય એવા આળસુ દેખાય છે, પણ એ સુખી હોય છે, એનું કારણ એ હોય છે કે એમાં નથી પક્ષપાત, એની અંદર એવી વ્યક્તિની અંદર નથી રાગ, નથી દ્વેષ, નથી મોહ, નથી આસક્તિ, નથી અભિનિવેશ. એ લોકો માત્ર સહજ ભાવે જીવી જતા હોય છે. તો આ દ્રષ્ટાંતથી સમજાય એવી વાત એ કરે છે કે આ જડ બુદ્ધિ ને આળસુ માણસો છે તે સુખી થતા હોય છે, એનું કારણ આ છે. તો આપણે ભલે જડ બુદ્ધિના કે જડ ભરત જેવા ન થઈએ, પણ બાળક જેવા તો થઈ શકીએ, જે પ્રવૃત્ત નિવૃત્ત કાંઈ નહીં, સહજ અવસ્થામાં જે કાળે જે વસ્તુ જે બને તેને સ્વીકારતો હોય છે અને તટસ્થ રીતે એમાંથી પસાર થતો હોય છે, તેમ આપણે સમજવું જોઈએ. અને છેલ્લે બે મહત્વની સૂચના આપે છે, તે બહુ જ અગત્યની છે, અને કહે છે કે જેને મોક્ષની આસક્તિ છે તેમજ દેહની પણ મમતા છે, તે નથી તો યોગી, નથી તો જ્ઞાની, એ કેવળ અને કેવળ દુઃખી એવો મૂઢજન છે. જો આપણી અંદર, આપણી આજુબાજુમાં, આપણા સંસારમાં એવા કેટલાક માણસો છે
કે જે મોક્ષની ઈચ્છા રાખીને જીવતા હોય છે. મને તો મોક્ષ મળે તો જ સારું, મારે તો મોક્ષ જ જોઈએ છે, હવે જન્મ મરણના ફેરામાં મારે આ રીતે આવાગમન કરવું નથી. તો એને મોક્ષની આસક્તિ હોય છે. આ પણ ચેતવા જેવું છે. આનાથી પણ સાવધાન રહેવા જેવું છે. મોક્ષની આસક્તિ પણ આખરે તો આસક્તિ છે. મોક્ષનો મોહ પણ આખરે તો મોહ છે. મોક્ષની તૃષ્ણા એ તો આખરે તૃષ્ણા જ છે. તો તૃષ્ણા માત્ર, આસક્તિ માત્ર, મોહ માત્ર દુઃખદ છે. તો એને કારણે તમને તમારા દેહની મમતા રહે છે. તમે તમારા દેહને ચાહો છો, એને સંવારો છો, શણગારો છો, સુશોભિત કરો છો, અને દેહને કેટલો બધો સાચવો છો. તો આ દેહની મમતા છે પણ એક પ્રકારનો મોહ છે, એક પ્રકારની આસક્તિ છે. સાચો જ્ઞાની તો એ છે, સાચો સમજુ તો એ છે કે નથી જેને દેહની મમતા. આ દેહ પણ સાર સત્વ વાળો નથી, અસાર છે. એ પણ શાશ્વત નથી, નશ્વર છે. એનું નામ છે માટે નાશ પામવાનો છે. એ જન્મ્યો છે માટે પણ એનું મૃત્યુ નિશ્ચિત છે. એની અંદર વિકારો છે, એની અંદર પરિવર્તનો છે, માટે પણ એ નાશ પામવાનો છે. આ બધી વાત જે લોકો સમજે છે તે લોકોને દેહની મમતા નથી હોતી અને મોક્ષની આસક્તિ નથી હોતી. એવી જે લોકો મમતા કે આસક્તિમાં જીવે છે તે એકેય વાંઘાના નથી, એકેય વર્ગના નથી. તે નથી યોગી, નથી જ્ઞાની. તો છે કોણ? તો એ લોકોને માટે થઈને અષ્ટાવક્ર મુનિ છે તે સંજ્ઞા વાપરે છે. તે લોકો કેવળ મૂઢજન છે, મૂર્ખ માણસ છે. પણ મૂર્ખે કેવા? દુઃખી મૂઢ માણસ, સુખી નહીં. એવા મૂર્ખ માણસો છે કે પોતે જાતે સામે ચાલીને દુઃખ છે વરી લે છે. માટે તને હું કહેવા માંગુ છું છેલ્લી અને બહુ અગત્યની વાત, જે હવે આપણે આ શ્લોકમાં જોવાની છે, તે વાત બહુ અગત્યની છે. અને એ વાત આપણે પહેલા જરા જોઈ લઈએ અને પછી શ્લોકમાં જઈએ. માટે મારે જે કહેવું છે તેનો સારાંશ હવે તને કહી દઉં છું કે ખુદ બ્રહ્મા, વિષ્ણુ કે શંકર, ખુદ બ્રહ્મા, વિષ્ણુ કે શંકર જે કોઈ હોય, એ જે કંઈ ઉપદેશ આપતા હોય, જે કંઈ સલ્લા આપતા હોય, તેનો ઉપદેશ, તેની વાત પણ ભૂલી જવામાં સાર છે. ઉપરથી આવીને બ્રહ્મા કંઈ તને કહી જાય, ઉપરથી આવીને તને વિષ્ણુ કંઈ કહી જાય કે શિવજી કંઈ કહી જાય ને, અને તું એનાથી દોરવાઈ જા, તો એ નહીં કરવું જોઈએ. આખરે એ પણ એક પ્રકારની મમતા ઉભી કરે છે, એ પણ એક પ્રકારનો અહંકાર ઉભો કરે છે, એ પણ એક પ્રકારની આસક્તિ ઉભી કરે છે. જેમ શાસ્ત્રોનો મોહ કે આસક્તિ નકામા છે, જેમ સાધના પ્રણાલીઓનો મોહ કે આસક્તિ નકામા છે, જેમ આ જુદા જુદા પ્રકારના આશ્રમની વાત કે વર્ણ વ્યવસ્થાની વાત છે એ નકામા છે, એમ આ પણ નકામું છે. આપણે કોકને આ રીતે ચિત્તમાં ધારણ કરીને બેસી જઈએ કે હું તો બ્રહ્માનો જ ભક્ત છું અને બ્રહ્મા કે એટલું જ માનું, વિષ્ણુ ગમે તે કે ન માનું, હું તો વિષ્ણુનો જ ભક્ત છું અને શિવજી કે બ્રહ્મા કે કાંઈ ન માનું, અથવા તો હું તો શિવજીનો જ ભક્ત છું, એવા તમે થઈને બેસી જશો તો પણ તમે મતાંધ રહેશો. આવું ડોગમેટિઝમ, આવી મતાંધતા, મતગ્રાહિતા એ પણ એક પ્રકારનું બંધન છે. શું કામ કોઈની સાથે કન્ફર્મ થવું જોઈએ? કન્ફર્મિઝમ, તત્સમવૃત્તિ, કોકની વાત, કોકના વિચાર સાથે એકરૂપ થઈ જવું, એમાં તમારી મૌલિકતા છે નહીં, એમાં તમારું પોતાપણું છે નહીં, એમાં તમારી સ્વતંત્રતા અને સ્વાયત્તતા છે નહીં. તમે આવા પરપ્રત્યેની બુદ્ધિ થઈ ગયા, ઉછીની બુદ્ધિ વાળા થઈ ગયા, ઉછીના વિચાર વાળા થઈ ગયા, બીજાનું કહેલું તમે માનો છો. માટે તને કહું છું કે ખુદ બ્રહ્મા, વિષ્ણુ કે શંકર છે તેનો ઉપદેશ પણ ભૂલી જવામાં જ સાર છે. અષ્ટાવક્ર મુનિ સિવાય કોઈ આવું કહેતા નથી અને કોઈની આવી કહેવાની હિંમત પણ ચાલે. આ તો એટલી સ્પષ્ટ રીતે અને એટલી સચોટ રીતે આખી વાત સમજાવે છે. શું કેવું છે એમ કહીને, શું સમજાવવું છે, એમના કહેવાનો મતલબ શું છે, એનો સાર શું છે? એનો સાર એ છે કે મનુષ્ય માત્રે જેમણે ખરેખર સાચા અર્થમાં અધ્યાત્મના માર્ગે જવું છે, આત્માના માર્ગે જવું છે, પોતાના ધર્મ ક્ષેત્રમાં પ્રવેશવું છે, સ્વરૂપને ઓળખવું છે, એની સાથે અનુસંધાન સાધવું છે, એવા લોકોએ પોતાના ચિત્તની પાટીને કોરી રાખવી પડે. પોતાના ચિત્તની પાટીને કોરી રાખવી પડે. એની અંદર ચિત્રામણ ન હોય. આપણે તો એટલા ચિત્રામણો કરીને ચાલીએ છીએ કે ભર્તૃહરિ આમ કહી ગયા છે, નારદ મુનિ આમ કહી ગયા છે, સુખદેવજી આમ કહી ગયા છે, ડોંગરે મહારાજ આમ કહી ગયા છે,
આ ઓશો રજની શામ કહી ગયા છે, આપણે પાટી આખી ચિત્રામણ કરીને ભરી મૂકી છે. નહીં, ચિત્તની પાટીને કોરી રાખો, મનના દર્પણને સ્વચ્છ રાખો, બુદ્ધિના ઝુમ્મરને અને અહંકારના આંચલને સ્વચ્છ રાખો. આ વાત એમને કેવી છે, કેટલી અગત્યની વાત છે, તમને સમજાશે. એણે અડકતરી રીતે કીધું, પણ સીધી રીતે જો કહીએ, એને સાદી રીતે જો સમજીએ, વધારે એને સ્પષ્ટ કરીને જો કહીએ તો આ છે કે ચિત્તની પાટી, મનનું દર્પણ, બુદ્ધિનું ઝુમર, અહંકારનો આંચલ સ્વચ્છ રાખવો જોઈએ. આપણે આમાંનું કાંઈ સ્વચ્છ રાખતા નથી. ચિત્તની પાટીને ચિત્રામણથી ભરી દઈએ છીએ, મનના દર્પણને રજોટીને ધૂંધળું કરી નાખીએ છીએ, બુદ્ધિના ઝુમરથી અંજાઈ જઈએ છીએ આપણે, અને બુદ્ધિના ઝુમરમાં ખોટા જેને કહીએ એવા હીરા લટકાવીએ છીએ, અહંકારનો આંચલ ઓઢીને આપણે બેસીએ છીએ. પછી આપણને સાચું જ્ઞાન, સાચી સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? અને એટલા માટે અષ્ટાવક્ર મુનિ સાવધાન કરતા, સાવચેત કરતા આખી વાત સમજાવતા કે છે કે આ બધું ભૂસી નાખો, ભૂલી જાઓ. જ્યાં સુધી આને ભૂસશો નહીં અને જ્યાં સુધી આને ભૂલશો નહીં, ત્યાં સુધી તમે સુખ શાંતિ પ્રાપ્ત નહીં કરી શકો. તમને પ્રકાશનો તમારામાં ઉદય છે તે નહીં થાય. જે જ્ઞાનનો પ્રકાશ તમારે જોઈએ છે, જે મનની મુદિતા જોઈએ છે, ચિત્તની પ્રસન્નતા જોઈએ છે, આત્માની શાંતિ જોઈએ છે, ત્યાં સુધી પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી તમારા ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર આ બધાને તમે સ્વચ્છ નહીં કર્યા હોય ત્યાં સુધી. તો આપણા અંતકરણ છે કેવા રજોટાઈ છે એની આ વાત છે. આપણા બધા અંતકરણો પણ મેલા એને કોઈ રીતે પેલા ન કરી શકીએ. જે કંઈ આપણી અંદર આવું ભૂસું ભર્યું છે કે કચરો ભર્યો છે, બધો આપણે સાફ કરવો પડશે, અને તો જ આપણા ચિત્તની અંદર આત્માનો પ્રકાશ ઝળહળતો થશે, તો જ આપણું મન મુદિત થશે, ચિત્ત આપણું શાંત થશે, આત્મા શાંત થશે અને ચિત્ત છે તે સુખી થશે. તો એટલા માટે થઈને હવે જે વાત એ કર્યા કરે છે 16માં આપણે પ્રકરણમાં જે જોતા હતા, અને એ જોતા જોતા આપણે જોયું કે તરત જ એમણે કહ્યું, છેલ્લે આપણે જોયું 17મા પ્રકરણમાં આવીને કે જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રિય વાળો હોય, સદાય એકલો જ આનંદમાં રહે છે, તેને જ જ્ઞાનનું ફળ અને યોગાભ્યાસનું ફળ છે તે પ્રાપ્ત થાય છે. કોને પ્રાપ્ત થાય છે? જે લોકો મોક્ષમાં આસક્તિ રાખે છે તેમને નહીં, જે લોકો રાગી છે તેમને નહીં. એટલા માટે એમણે આગલા શ્લોકમાં કહી દીધું અને બહુ સ્પષ્ટ કહી દીધું કે યસ્માભિમાનો મોક્ષે અપી દેહે અપી મમતા તથા ન ચ જ્ઞાની ન વા યોગી કેવલમ દુઃખ ભાગશો. જેને મોક્ષ વિશે પણ આસક્તિ છે અને જેને દેહમાં પણ મમતા છે તે નથી યોગી, નથી જ્ઞાની, પરંતુ કેવળ દુઃખ પામેલો મૂઢ જન છે, મૂર્ખ માણસ છે. અને એટલે એણે કીધું કે હરો યદ્યુપે દ્રેષ્ટા તે હરિ કમલજહ અપી વા તથાપી નવ તવ સ્વાસ્થ્યમ સર્વ વિસ્મરણા વ્રતે. જો શંકર તારો ઉપદેશક થાય કે વિષ્ણુ તારો ઉપદેશક થાય કે કમળમાંથી જન્મેલો બ્રહ્મા પણ તારો ઉપદેશક થાય, તો પણ આ બધું ભૂલી જવા સિવાય તને શાંતિ પ્રાપ્ત થવાની નથી. આ લોકો તને ઉપદેશ આપવા આવે ને એ ઉપદેશ તું પાછો ગ્રહણ કરતો થાય ને તોય તારા ચિત્તની અંદર બધું જ કેટલું આવું ભેગું થશે ભૂસું. જરૂર નથી શંકર તારા ઉપદેશક થાય, વિષ્ણુ અથવા કમળમાંથી જન્મેલા બ્રહ્મા તારા ઉપદેશક થાય, તો પણ તારે એ ગ્રહણ કરવા જેવું નથી. આ બધું ભૂલી નાખવામાં, ભૂસી નાખવામાં જ તારી સુખ અને શાંતિ છે તે સમાયેલા છે. આટલું સ્પષ્ટ 16મા પ્રકરણમાં સમજાવ્યા પછી હવે 17મા પ્રકરણમાં એલોનનેસ ઓફ ધી સેલ્ફ એની વાત એમને કરવી છે, અને 20 શ્લોકમાં આથી સમજાવે છે. આપણું નિજ સ્વરૂપ, આપણું આપોપું, આપણું પોતિકાપણું જે છે, આપણું નિજત્વ છે, તે હંમેશા સુરક્ષિત હોવું જોઈએ એની એકલતામાં, એની લોનલીનેસમાં. ક્યાંક આપણી અંદર એવો એક ખૂણો આપણે સાચવવો જોઈએ કે જે તદ્દન સુરક્ષિત હોય. બહારના કોઈના વિચારો, કોઈનો બોધ, કોઈનો ઉપદેશ, એનાથી આપણી પેલી આત્મજ્યોત છે તે આ રીતે છે તે કંપાયમાન નહીં થવી જોઈએ. આપણી આત્મજ્યોત સ્થિર રહેવી જોઈએ. એ કોર્નરની અંદર કશાનો પ્રવેશ ન થવો જોઈએ.
એવો એક એકાંત ખૂણો આપણી અંદર આપણે ઉભો કર્યો છે ખરો, કે જે આપણને પોતાને, આપણા પોતિકાપણાને, આપણા નિજત્વને સ્વસ્થ રાખે, સુરક્ષિત રાખે. જે સ્વસ્થ અને સુરક્ષિત નથી રાખી શકતા એ લોકો દુઃખી થાય છે. મનુષ્ય માત્ર આ સમજવાનું છે કે ગમે તેવા વાવાઝોડા આવે, ગમે તેવી વિપદાઓ આવે, ગમે તેવી આપત્તિઓ આવે, તો પણ પોતે વિચલિત ન થાય એવી એક અંદર સુરક્ષિત ભોંય, એવી એક સુરક્ષિત જગ્યા પોતાની અંદર એને ઊભી કરવી જોઈએ અને પોતાનું એકાંત બરકરાર રાખવું જોઈએ, પોતાનું એકાંત એકદમ સાચવવું જોઈએ, સુરક્ષિત રાખવું જોઈએ. તેની વાત હવે આપણને 17મા પ્રકરણમાં સમજાવવા માંગે છે. અષ્ટાવક્ર મુનિ જનકને ઉદ્દેશીને કહે છે, તેન જ્ઞાન ફલમ પ્રાપ્તમ યોગ અભ્યાસ ફલમ તથા તૃપ્ત સ્વેચ્છેન્દ્રિયો નિત્યમેકાકી રમતે તું યહ. ઉદાહરણ આપીને વાત કરવી છે, સમજે રીતે વાત કરવી છે. એટલે કહે છે કે જે મનુષ્ય સંતોષી અને શુદ્ધ ઇન્દ્રિય વાળો હોય તે સદાય એકલો રહે છે. એટલું જ નહીં, સદાય આનંદમાં રહે છે. શું કામ? કેમ? તો કે છે તેણે જ્ઞાનનું ફળ અને યોગના અભ્યાસનું ફળ પ્રાપ્ત કરી લીધું હોય છે. જ્ઞાનનું ફળ, યોગાભ્યાસનું ફળ શું હોય? આંતરિક શાંતિ. આપણી પોતાની અંદર આપણી એકલતા સાચવી શકે, આપણો એ ખૂણો સુરક્ષિત રાખે, બહારના કોઈ વાત, વિચાર, ભાવ, ભાવના, તર્ક, કલ્પના, મત, અભિપ્રાય કોઈ એને વિક્ષેપિત ન કરી શકે, કોઈ એને ડગાવી, એને કંપાયમાન ન કરી શકે, એવું આપણું એક એકાંત છે તે આપણે અંદર શોધીએ. તો એવું કોણ હોય છે? તેના માટે વિશેષણ વાપરે છે, જે માણસ સંતોષી હોય. જીવનમાં આ બહુ મોટો સદગુણ છે. માણસ દુઃખી છે એનું એક કારણ તે અસંતુષ્ટ છે, એ પણ છે. અસંતોષી છે તે ગમે એટલું તેને પ્રાપ્ત થાય તો પણ માણસ છે તે સંતોષી થતો નથી. હજુ વધુ તો 10 પેઢી ચાલે એટલું બધું ધન, એટલી સંપત્તિ એકઠું કર્યા પછી પણ આજે આપણે જોઈએ છીએ કે માણસને ધરવ નથી. કેટલી પેઢી સુધી તારો સંસાર ચાલવાનો છે? કેટલી પેઢી સુધી તારો પ્રજાતંતુ વિકાસ પામવાનો છે? તને ખબર નથી. અને છતાંય તું આ પ્રકારે કેમ આવી વાતમાં પડ્યો છે કે તને એમ થાય છે કે હજુ વધારે, કોઈ સંતોષ જ નહીં. તો અસંતોષી માણસ હંમેશા દુઃખી થાય છે, કારણ કે અપેક્ષામાં જીવે છે, મોહમાં અને તૃષ્ણામાં જીવે છે, લોલુપ થઈને જીવે છે. તો સંતોષ, કન્ટેન્ટમેન્ટ સૌથી મોટી જરૂરી વસ્તુ છે. ને શુદ્ધ ઇન્દ્રિય વાળો. શુદ્ધ ઇન્દ્રિયનો અર્થ છે જેને ઇન્દ્રિયોને એના પૂરતું જ એ મર્યાદિત રહેવાનું શીખવ્યું છે. એ ઇન્દ્રિયો છે તેને કાબુમાં લઈ લીધી છે, નિયંત્રણમાં રાખી છે. એને તોફાનો કરવા નથી દેતો, ઉદ્માતોમાં આગળ વધવા નથી દેતો, અને જે પોતે નિયંત્રિત કરી શકે છે, એને કંટ્રોલમાં રાખી શકે છે, એવો માણસ સદાય એકલો જ હોય છે અને આનંદમાં જ રહેતો હોય છે. કેમ એકલો અને આનંદમાં રહેતો હોય છે? કારણ કે એ પોતે પોતાનામાં એટલો તૃપ્ત અને સંતુષ્ટ હોય છે કે એને બીજાની જરૂર નથી પડતી. બીજાના વાત, બીજાના વિચાર, બીજાનો મત, બીજાનો અભિપ્રાય, બીજાની સલાહ, બીજાના વચનો એને ઉપયોગી છે જ નહીં, એને કઈ કામના નથી. પોતે અંદર પોતાની રીતે બધું વિચાર્યા કરતો હોય છે, અંદરથી પ્રકાશ પામતો હોય છે, જ્ઞાન પામતો હોય છે. અને બીજું, એની સાથે સાથે એ એટલો બધો સંતોષી હોય છે અને ઇન્દ્રિયોથી સંયમિત હોય છે કે એના એકાંતને કોઈ ભડકાવી શકતું નથી. માણસ જ્યારે બીજા પાસે જાય ત્યારે આ પ્રકારના બધા વ્યવહારો શરૂ થાય ને, સંબંધોના અને વ્યવહારોના જડા ઉભા થાય. પણ જે માણસ પોતે પોતાનામાં મસ્ત થઈને પોતાનામાં મોજ પામતો હોય, એ માણસ આત્મામાંથી આનંદ અને સંતોષ પ્રાપ્ત કરતો હોય, એને બીજે ભટકવાની જરૂર ક્યાં છે? તો એ માણસ એને કારણે એકલો હોય છે. અને એટલે કબીર કહેતા હતા કે મન મસ્ત હુઆ તબ ક્યું બોલે. જે પોતાની મસ્તીમાં મસ્ત છે, જે પોતે હર ક્ષણે મોજમાં રહી શકે છે, જેને માટે હર ચાલુ ક્ષણ, વર્તમાન ક્ષણ એ ઉત્સવ સમી છે, એ લોકો હંમેશા જીવનનો આનંદ માણી શકે છે, જીવનને ઉત્સવ તરીકે જીવી શકે છે. એ ક્યારેય વિચલિત થતા નથી, ક્યારેય દુઃખી થતા નથી, કારણ કે એટલા સ્વસ્થ થઈ ચુક્યા છે. આ શબ્દ સમજવા જેવો. શેમાં સ્થિર થયા છે? સ્વમાં.
સ્વમાં સ્થિર થવું તેનું નામ સ્વસ્થ થવું છે. પોતે પોતાનામાં સ્થિર થઈ ગયા છે. એને બીજાને માટે કોઈ જરૂર જ નથી પડતી કે મને કોઈ કંપની હોય તો સારું એની સાથે વાત કરું, મારું મન બહેલાવું, મારા સુખ દુઃખની વિશ્રમ કથા એની આગળ ખોલું, મારું હૈયું હળવું કરું. નો, એને કોઈ એવી આવશ્યકતા જણાતી નથી. અને બીજી બાજુ એટલું જ નહીં, એ એકલો હોવા છતાંય એ દુઃખમાં, ચિંતામાં, વ્યગ્રતામાં, તાણમાં, ટેન્શનમાં રહેતો નથી. કારણ કે વર્તમાન ક્ષણમાં જીવે છે અને જે કંઈ મળી રહ્યું છે એને સહજ ભાવે જીવે છે, એને એકદમ નિર્મળ ભાવે જીવે છે અને માટે છે તે એને દુઃખ નથી, તાપ સંતાપ નથી, એ આનંદમાં જ રહે છે. કારણ કે એને જ્ઞાનનું ફળ મળી ગયું છે અને યોગાભ્યાસનું ફળ મળી ગયું છે. માણસ જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવા ઈચ્છે છે? અજ્ઞાનને દૂર કરવા. અને અજ્ઞાન શેનું છે? આ દેહ છે તે અસાર છે છતાં એને સાર સત્વયુક્ત સમજીને જીવીએ છીએ, તે અજ્ઞાન છે. આ સંસાર મિથ્યા છે, આપણે પોતે ઉભો કરેલો એવો ભ્રામક છે, સપના જેવો છે, આભાસી છે, એ આપણે નથી સમજતા, એ આપણું અજ્ઞાન છે. તો આ દેહની મમતામાં ન જઈએ, આ સંસારની ચકાચોંધમાં આપણે આકર્ષાઈ ન જઈએ, આપણે આપણા પોતાની અંદર જ અભિરામ એવી સૃષ્ટિમાં જીવતા થઈએ. એનું જ નામ યોગ છે, એનું જ નામ જ્ઞાન છે. સાચું જ્ઞાન તમને તમારા પોતાપણાનો અહેસાસ કરાવે, તમને તમારા પોતાના અસલી પ્રકાશ સ્વરૂપનો, તમારા આનંદ સ્વરૂપનો, તમારા સુખ સ્વરૂપનો પરિચય કરાવે. પછી એ તમારે બહાર મેળવવા માટે ભટકવું પડતું નથી. આ બધું મેળવવા માટે બહાર ભટકવું કે બીજા કોઈની મદદ કે સહાય એની જરૂર રહેતી નથી. કોઈ કંપનીની, કોઈ સાથીની, સંગાથીની કોઈની જરૂર રહેતી નથી. તમે તમારું પોતાનું એકાંત સુરક્ષિત રાખીને એની અંદર તમે આનંદપૂર્વક, સુખપૂર્વક, જ્ઞાનપૂર્વક જીવી શકો છો. ઘણા યોગ કરે છે પણ યોગની પાછળ સિદ્ધિઓ મેળવવાનો આશય હોય છે, એનો મોહ હોય છે, એની આસક્તિ હોય છે કે મને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય, મને કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય, મને ઈશિતા મળે, મને પેલી પ્રકામ્ય શક્તિ મળે, મને આ મળે તે મળે. એવી સિદ્ધિઓ માટે જ્યારે તમે યોગનો અભ્યાસ કરતા હો છો ત્યારે પણ તમે ખોટા છો. એનું કારણ એ છે કે તમે અપેક્ષાઓ સાથે કરો છો, આસક્તિ સાથે કરો છો, મોહ સાથે કરો છો, તૃષ્ણા સાથે કરો છો. એમ નહીં. જે માણસ પોતે પોતાની અંદર ઉતરવા માટે, પોતાની ઇન્દ્રિયોને કાબુમાં લેવા માટે યોગનો અભ્યાસ કર્યો છે, યોગને એક ટેકનિક તરીકે, એક ટેકનોલોજી તરીકે, એક સ્ટ્રેટેજી તરીકે, એક સાધન તરીકે વાપરી અને પોતે પોતાના અંદર ઉતરીને પોતાનો એકાંત ટાપુ સર્જ્યો છે, એને સુરક્ષિત રાખી શકે છે, તે સાચો યોગી છે. તો આવો યોગી અને આવો જ્ઞાની એ જે છે તે સુખી થાય છે. અને પછી આગળ જણાવે છે, ન કદાચિત જગત્ય અસ્મિતં તત્વજ્ઞો હંત ખિદ્યતિ યત એકેન તેનેદમ પૂર્ણ બ્રહ્માંડ મંડળ. હું તને શું કહું કે છે, કેવી રીતે આ વાત તને સમજાવું કે હો, આ જગતમાં તત્વને જાણનારો કદી પણ ખેદ પામતો નથી. ખેદ એ લોકો પામે છે કે જે તત્વને જાણતા નથી. આપણો જીવનનો સમર્થ પુરુષાર્થ છે તે આ તત્વને જાણવાનો અને પામવાનો હોવો જોઈએ. એને બદલે તત્વ શું છે જ આપણને ખબર નથી. આપણે તત્વાન અભિનિવેશી હોતા જ નથી. એનો અભિનિવેશ, એને જાણવાની, એને જોવાની, એને સમજવાની આપણને ઈચ્છા જ નથી થતી. તત્વબોધ જીવનમાં કિંમતી બોધ છે, આપણને ખબર જ નથી. આપણે વાસ્તવ બોધમાં, આપણે સમાજ બોધમાં, આપણે મૂલ્ય બોધમાં, આમાં બધામાં રાચ્યા કરીએ છીએ. પણ આપણે તત્વબોધમાં રાચતા નથી. તો કે છે આ જગતમાં તત્વને જાણનારો કદાપી ખેદ પામતો નથી, કારણ કે તેના એકલા વડે જ આ બ્રહ્માંડ મંડળ છે તે વ્યાપ્ત થયું છે ને તેના સિવાય બીજું કઈ છે જ નહીં. જે માણસ તત્વ પામી ગયો છે એને ખબર છે કે જેને હું સંસાર કહું છું, જેને હું જીવન કહું છું, જેને હું જગત કહું છું, જેને હું વિશ્વ કહું છું, જેને હું બ્રહ્માંડ કહું છું, એ બધું જ મારી અંદર છે. છું એની સાથે એકદમ તદ્રુપ છું. તો આ જે વાત છે એનો અર્થ એ છે કે પોતે સમસ્ત બ્રહ્માંડ મંડળનો એનાથી જુદો જ નથી, એની અંદર એ વ્યાપ્ત છે.
આખું બ્રહ્માંડ એના ચિત્તની અંદર, એના પોતાપણામાં, એના નિજત્વમાં, એના આત્મામાં, એના ચૈતન્યની અંદર સમાઈ ચૂકેલું છે. તો એને ક્યાં હવે બહાર ક્યાંય ભટકવાની જરૂર છે? આ જગતમાં, આ જીવનમાં, આ સંસારમાં, આ સમાજમાં, આ વિશ્વમાં કે આ બ્રહ્માંડમાં એને આ તત્વને પામવા માટે ક્યાં જવાની જરૂર છે? આવા માણસો આ વસ્તુ સમજી જાય છે ને એને ખબર પડે છે કે તું ઢૂંઢતા था जिसको बस्ती में जाके बन में, वो सांवरा सलोना रहता है तेरे मन में. એ સાવરો સલોનો તત્વ રૂપે આપણી અંદર રહીએ છે. વન ભટકવાની જરૂર નથી, તીર્થ સ્થાનોમાં ભટકવાની જરૂર નથી, ગંગા, યમુના, ગોમતી, ગોદાવરીમાં સ્નાન કરવાની જરૂર નથી, 4 ધામની યાત્રા કરવાની જરૂર નથી. આ બધે આખરે આપણે ભટકીએ છીએ તે તો તત્વને પામવા માટે ભટકીએ છીએ. ક્યાંક આપણને આછી પાતળી ઝાંખી થઈ જાય, ક્યાંક આપણને તત્વનો બોધ મળી જાય. શાસ્ત્રો પાસે જઈએ છીએ, વિદ્વાનો પાસે જઈએ છીએ, મહાત્માઓ પાસે જઈએ, સંતો મહંતો પાસે જઈએ છીએ. આ જ મહેચ્છાથી આપણે જઈએ છીએ. પણ ભાઈ, આ બધા તત્વના ટૂંપણાઓ છે. નરસિંહ મહેતા એટલા માટે ગાયું હતું કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. એને ટૂંપણું કીધું. જે આપણા શાસ્ત્ર ગ્રંથો છે, જે આપણને સિદ્ધાંતો આપે છે, જે આપણને જ્ઞાનની બધી વાતો કરે છે, એ બધા જ ટીપણા છે. એનાથી તત્વબોધ નથી થતો. તત્વબોધ શેનાથી થાય છે? આત્મ પ્રત્યય, પોતાના પરિશ્રમથી, પોતાની મહેનતથી, પોતાના પુરુષાર્થથી એ પ્રાપ્ત થાય છે. અને એટલે હરમાન હેસે જયારે સિદ્ધાર્થ નવલકથા લખી ત્યારે વિષય વસ્તુ ભારતનું ઉપાડ્યું, પાત્રો ભારતના લીધા, ભૂમિકા ભારતની અંદર રાખી, અંદરનું મિલ્યું, આખું વાતાવરણ ભારતનું ઉભું કર્યું. અને એક વસ્તુ એમણે સમજાવી કે જગતની અંદર તત્વ જે કોઈ પામી શકે છે તે આત્મ પ્રત્યયથી જ પામી શકે, જાતે જ મળી શકે છે. તો કેવી કથા ઉભી કરી એમને સિદ્ધાર્થની અંદર કે કર્મકાંડી એવા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો સિદ્ધાર્થ નાનપણથી જ કર્મકાંડના સંસ્કારો છે, શાસ્ત્રોનું અધ્યયન કર્યા કરે છે. એના માતા પિતા, એના વડીલો, એના બધા જ જે પરિવારજનો છે બધા જ આ પ્રકારે ધર્મવાળા છે, ધાર્મિક છે, અનુષ્ઠાનો કર્યા કરે છે, એની વચ્ચે જીવે છે. એનો એક ગાઢ મિત્ર છે ગોપાલ. એ પણ આવો બ્રહ્મપુત્ર છે. એને પણ આ બધા જ વાતાવરણ વચ્ચે ઉછર્યો છે. પણ આ બંનેના હૃદયમાં એક વાત ઉગે છે કે ભાઈ આનાથી તત્વ તો મળતું નથી. આ બધું રિચ્યુઅલ, ક્રિયાકાંડ થઈ ગયું છે. આ બધું એક પ્રકારના વિધિ વિધાનો થઈ ગયું છે. આમાં ક્યાંય તત્વ આપણને પ્રાપ્ત થતું નથી. તો બ્રાહ્મણ સંસ્કૃતિમાં, બ્રાહ્મણ સાધનામાં એ ન મળ્યું એટલે શ્રમણો પાસે ગયા. જે લોકોએ સંસાર છોડી તપસ્યા કરી હતી, જેમ કે મહાવીર સ્વામી, જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ, જેમણે પણ પ્રબુદ્ધ થઈને આ જગતને બોધ આપ્યો, કારણ કે તત્વ પામી ચૂક્યા હતા. તો જેણે તત્વ પામી લીધું છે તેવા મહાવીર સ્વામી પાસે કે ભગવાન બુદ્ધ પાસે જાય, શ્રમણોના સંઘમાં જાય છે. ત્યાં રહીને સમજવાનો પ્રયત્ન કરે છે કે તત્વ મળશે. અને બુદ્ધથી તો બહુ અભિભૂત થઈ જાય છે. બુદ્ધ એટલી બધી સૂક્ષ્મ અને એટલી સાચી વાતો કરે છે, પણ એ જુએ છે કે આખરે ત્યાં પણ એક સંકુચિતતા છે. ને કઈ છે તો કે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. તમે સંઘના શરણે આવો, તમે ધર્મના શરણે આવો, તમે બુદ્ધના શરણે આવો, તમારી તમામ સમસ્યાઓ છે તેનો અંત આવશે. આ તો બુદ્ધિશાળી છે. એને થાય છે કે ભગવાન બુદ્ધે તત્વ પામી ગયા એટલા માટે થઈને તો એ પ્રબુદ્ધ કહેવાયા, બુદ્ધ કહેવાયા. પણ એને કોની કંઠી બાંધી? એને કયા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો? એને કયા રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ એમાંથી આ તત્વના અભિનિવેશ વડે તત્વ પામવાનો પુરુષાર્થ કર્યો? કોની કંઠી બાંધી? કોના શિષ્ય થયા હતા? એટલે એનો મિત્ર ગોપાલ તો બહુ અભિભૂત થઈ ગયો બુદ્ધના વ્યક્તિત્વથી, બુદ્ધની વાતથી, બુદ્ધના પ્રવચનોથી, એના વચનામૃતથી. અને એ તો બીજા બધા બુદ્ધના અનુયાયી હતા તેમ એ તો સંઘમાં પડી ગયો. એને સંઘનું શરણું, બૌદ્ધ ધર્મનું શરણું, ભગવાન બુદ્ધનું શરણું સ્વીકારી લીધું. પણ
સિદ્ધાર્થ નથી સ્વીકારી શકતો. સિદ્ધાર્થના મનમાં હજી પ્રશ્નો છે કે શું હું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લઉં, હું બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી બની જાઉં મારા મિત્રની જેમ, આ બીજા બધા લોકોની જેમ, અને હું બુદ્ધ જે છે તેને શરણે જાઉં તો મને તત્વ મળી જશે. એટલે એને થાય છે કે શા માટે મારે આ મનમાં મૂંઝાવું, લાવને ભગવાન બુદ્ધને મળીને એમને જ સીધો આ પ્રશ્ન પૂછી લઉં. એટલે ભગવાન બુદ્ધની સાથે એ મુલાકાત કરે છે અને સીધો પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આપ જે વાત કરો છો એ બહુ પાયાની અને તાત્વિક વાત કરો છો. તમે પામી ગયા છો માટે તો તમે બુદ્ધ છો. તમે જે વાત કરો છો તે બિલકુલ તાત્વિક વાત છે, તત્વની જ વાત છે. પણ તમે આ કેવી રીતે પ્રાપ્ત કરી? તમે કોને ગુરુ બનાવ્યા હતા? કયા ગુરુએ તમને આ વાત શીખડાવી? કયા શાસ્ત્રોએ તમને આ વાત શીખડાવી? તમે કોના શરણે ગયા હતા? ભગવાન બુદ્ધ કહે છે કે ભાઈ, હું તો કોઈના શરણે ગયો નથી, મેં કોઈની કંઠી બાંધી નથી, હું કોઈ સંપ્રદાયમાં ભળ્યો નથી. તો કેવી રીતે તમને આ પ્રાપ્ત થયું? તો કે છે મારા વડે, મારા આત્મ પ્રત્યય વડે, મારી જાતે મેં મથામણ કરી જોઈ, ખૂબ તપશ્ચર્યા કરી જોઈ, મારી અંદર ઉતરવાનો, મારી ઊંડે જવાનો પ્રયત્ન મેં કર્યો અને મને અંદરથી આ મોતી મળ્યા છે. તો કે છે મારે શા માટે તમારા શરણે આવવું જોઈએ, તમારા ધર્મના શરણે આવવું જોઈએ, તમારા સંઘમાં ભળવું જોઈએ? છોડીને નીકળી જાય છે. જો ભગવાન બુદ્ધ આત્મ પ્રત્યે વડે આ જ્ઞાન પામી શક્યા, તત્વ જ્ઞાન પામી શક્યા, તો હું પણ આ તત્વ છે તે મારા પ્રત્યેથી જ પામીશ અને જીવનના બધા ક્ષેત્રમાંથી પસાર થાય છે. વેશ્યા પાસે જાય છે, ત્યાંથી આ સાંસારિક ભોગના બધા જ અનુભવો લે છે. વેપારી જગતમાં જાય છે, ત્યાંના કાળા ધોળા જુએ છે. એમ કરતો કરતો છેવટે તત્વ કોની પાસેથી ને ક્યાંથી પામે છે? કોઈ વ્યક્તિ પાસેથી પામતો નથી, પણ એક બુઢો હોડીવાળો નદી કિનારે બેસી અને જ્યારે એને મુસાફર ન હોય અને જ્યારે આજીવિકા માટે હોડી ચલાવવાની ન હોય ત્યારે બેઠો બેઠો એક ચિત્ત થઈ, એક ધ્યાનથી નદીના જલને વહેતા જોયા કરે છે. એને જોઈને એને થાય છે કે આ પણ કંઈક તત્વ પામી ગયેલું છે. એટલે એને પૂછે છે કે ભાઈ, તું આ રીતે તારો ધંધો છોડીને આમ એક ચિત્તે એક નજરે તું આ પ્રવાહને શું નિરખ્યા કરે છે? આમાંથી તને શું મળે છે? તો કે છે હું કહીશ એનાથી તને નહીં સમજાય, અને હું તો અભણ માણસ છું, તને એવી રીતે સમજાવી નહીં શકું. તું પણ બાજુમાં બેસ અને આ રીતે કરી જો, તને એમાંથી કઈ તત્વ મળે કે સાર મળે તો સમજ, બાકી હું તને કહી નહીં શકું. એને થાય છે કે આ વાત પણ સાચી છે, મેં જે ભગવાન બુદ્ધને કહ્યું તેના જેવી જ વાત આ કરે છે. એની બાજુમાં બેસી જાય છે અને એ પણ એક ચિત્તે દત્ત ચિત્ત થઈને જળના વહેતા પ્રવાહનું સતત નિરીક્ષા કરે છે, નિરીક્ષા કરે છે. અને એક દિવસ એના પોતાના ચિત્તની અંદરથી આ તત્વ છે તે જાગૃત થાય છે. આ તત્વનો બોધ એને પોતાના જ આત્મ પ્રત્યયથી મળે છે. તમે જીવનના તમામ ક્ષેત્રોના અનુભવમાંથી પસાર થાવ, સારા માઠા, નાના મોટા, સ્થૂળ સૂક્ષ્મ, કંઈક એમાંથી તમે શીખતા જાઓ છો, કંઈક પામતા જાઓ છો તમે. પણ છેવટનું તત્વ, અલ્ટિમેટ ટ્રુથ, અલ્ટિમેટ રિઝલ્ટ, અલ્ટિમેટ રિયાલિટી તમને પકડાતી નથી. કયું આ ગૂઢ અને ગુહ્ય તત્વ છે કે જે જ્ઞાન આપે છે, જે આત્મજ્ઞાન આપે છે, જે આત્માની સાથે આપણો મેળાપ કરાવી આપે છે, આપણને પોતાને આપણા સુધી પહોંચાડે છે? તો એને માટે થઈને તત્વને જાણવાની અપરંપાર જિજ્ઞાસા હોવી જોઈએ. એને માટે માણસ છે તે એનામાં ઝંખના નહીં, દખના જાગવી જોઈએ. મને એનાથી ઓછું કાંઈ ચાલશે નહીં, એના માટે થઈને હું મારા બધા જ પ્રયત્નો કરીશ, હું તન મન ધનથી એમાં લાગી જઈશ, એમ કરી નિશ્ચય કરી સંકલ્પબદ્ધ થઈને જે તત્વને પામવા પ્રયત્ન કરે છે તે પામે છે. એને માટે પછી બધા તત્વના ટુકડાઓ છે. શાસ્ત્ર ગ્રંથો હોય, તત્વજ્ઞાનના ગ્રંથો હોય, ફિલોસોફીના ગ્રંથો હોય, જ્ઞાન મીમાંસાના ગ્રંથો હોય, બધા જ પોથીમાં નરી ગણાય. કોઈના વચનોથી, કોઈના વાંચનથી તત્વ નહીં પમાય. તત્વ પમાશે સ્વપ્રયત્ને, જાત મહેનતે. તો એ કહે છે કે હો, આ જગતમાં તત્વને જાણનારા આવા કોઈક વિરલા હોય છે અને કદાપી ખેદ પામતા નથી, કારણ કે તેના એકલા વડે જ આ બ્રહ્મમંડળ છે તે વ્યાપ્ત થયું છે. આ સચરાચર સૃષ્ટિનું, આ અનંત કોટી બ્રહ્માંડનું આખું રહસ્ય છે તે એને સમજાઈ જાય છે. એને પોતાની આંતર પ્રતીતિથી,
ઇન્ટ્યુઇશન થી આખી વસ્તુ સમજાય છે, પોતાની કોમન સેન્સ થી સમજાય છે, અને એને બહારના કોઈ એક્સપર્ટની, બહારના કોઈ શાસ્ત્રોની, બહારની કોઈ વ્યક્તિની, કોઈ નિષ્ણાતની એને મદદની જરૂર પડતી નથી. સ્વયંભૂ અંદર જે છે તે જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે, અને એને સમજાય છે કે મારા પિંડમાં છે એ બ્રહ્માંડ છે, અને બ્રહ્માંડના પિંડમાં છે તે હું છું. અમે અરસપરસથી જુદા નથી, કોઈ દ્વૈત જ નથી, સંપૂર્ણપણે અદ્વૈત છે, ને એક જ એ બ્રહ્મનો આ વિલાસ કે એની જ રમણા છે, એ તત્વ પામી ગયો છે. જે પામવાનું તત્વ છે તે આ છે. એટલે કે છે ન જાતું વિષયા કહ અપી સ્વ આરમ હર્ષ યત્ન બી સલ્લી ફલવ પ્રિત્તમીવમેવમ નિંબ પલ્લવા. એક ઉદાહરણ આપીને વાત કરે છે કે એક બહુ સરસ વનસ્પતિ હોય છે વનમાં અને જંગલમાં, બહુ જ મીઠી અને મધુર એવી વનસ્પતિ હોય છે, એનું નામ છે સલ્લકી. એ સલ્લકી વનસ્પતિના પાન ખાઈને હાથી છે ખૂબ આનંદિત થાય છે. કોણ? જંગલમાં રહેલી મીઠી મધુર એવી સલ્લકી નામની વનસ્પતિના પાન ખાઈને આનંદિત થાય છે. કોણ? હાથી. એ હાથીને જેમ લીમડાના કડવા પાન છે તે હર્ષ નથી પમાડી શકતા, તેમ આત્મારામ પુરુષને આ કોઈ વિષયો કદી પણ હર્ષ પમાડતા નથી. જો કેવું સરસ ઉદાહરણ લઈને આખી વાત સમજાવી. આપણે તો આ જગતના સ્થૂળ અનુભવોમાંથી પણ હર્ષ પામીએ છીએ. ઓહો, બહુ મજા આવી, લોટરી લાગી, ઓહો પહેલું ઇનામ મળ્યું, મારી વાર્તાને ઇનામ મળ્યું, મારા પ્રવચનને પુરસ્કાર મળ્યો, મારું પુસ્તક છપાયું એની રોયલ્ટી આવી, આમ તેમ નાની નાની વાતોમાં આપણે એકદમ હર્ષિત થઈ જઈએ છીએ. પણ આવો જે આત્મારામ છે, આપ્તકામ કલાકાર છે, જે આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યો છે, એને આવા કોઈ વિષયો છે તે હર્ષ પમાડી શકતા નથી. આ બધું એને તુચ્છ લાગે છે, આ બધું એને નજીવું લાગે છે, આ બધી પેટી મેટર્સ છે. એમાં એનું મન, એનું ચિત્ત જતું જ નથી. એની સ્પૃહા, એની આસક્તિ, એના તરફનો લોભ, એના તરફની લાલચ, એના તરફનો મોહ, કશું એનામાં જાગતું નથી. જેમ કડવા લીમડાના પાંદડા છે તે હાથીને રોમાંચિત કરી શકતા નથી, હર્ષ પમાડી શકતા નથી, તેમ આ સંસારના કડવા અનુભવો આપણને ક્યાં ગમે છે? આ સંસારના પેલા સલકલીના પાન જેવા, એ વનસ્પતિના પાન જેવા મીઠા અનુભવો આપણને ગમે છે, ને આપણે એ અનુભવો પ્રાપ્ત કરવા માટે હવા ક્યાં મારીએ છીએ અને ચારે બાજુ ભટક્યા કરીએ છીએ, પણ એ નથી પ્રાપ્ત થવાના. જે આપ્ત કામ પોતાના ચિત્તની અંદર, પોતાના ચૈતન્યમાં જે લોકો સ્થિર થઈ ચુક્યા છે, એને આવા કોઈ સ્થૂળ કે બાહ્ય વિષયો છે તે આનંદ પમાડી શકે નહીં. અને એટલા માટે હવે આગલા શ્લોકમાં કહે છે, યસ્તુ ભોગેશુ ભુક્તેશુ ન ભવતી અધિવાસિત અભુક્તશુ નિરાંકાલક્ષી તાદ્રશો ભવ દુર્લભ. જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને ન ભોગવાયેલા પ્રત્યે આકાંક્ષા ધરાવતો નથી, તેવો મનુષ્ય સંસારમાં દુર્લભ છે. આપણા સંસારમાં મનુષ્યો કેવા છે? કાં તો ભોગવાયેલા ભોગોમાં પાછી પણ આસક્તિ છોડી નથી શકતા, અને કાં તો ન ભોગવાયેલા જે ભોગો છે તેની આકાંક્ષાથી પીડાયા કરે છે. જે ભોગવાઈ ચુક્યા છે એ ભોગોમાં પણ જેની આસક્તિ છે, અને જે નથી ભોગવાયા એ ભોગવવામાં જે આકાંક્ષિત છે, એની હજી જેનામાં આકાંક્ષા જીવે છે, એવા માણસો બધા જે છે આપણા સંસારમાં છે. હકીકતે જે મનુષ્ય ભોગવાયેલા ભોગમાં આસક્ત નથી થતો, જે ભોગ ભોગવ્યા છે અને જે થોડીક ચંદ ક્ષણોનું કહેવાતું એવું ભૌતિક સુખ જેને પ્રાપ્ત થયું છે, ફરીથી એના માટે લાલાયિત થતો નથી, આકર્ષાતો નથી, ખેંચાતો નથી, એવો ભોગ ફરીથી ભોગવવા માટે જે તૈયાર કે તત્પર થતો નથી, અને જે ભોગ હજી સુધી પોતે ભોગવી નથી શક્યો એવા ભોગો પ્રત્યે જેને મનમાં કોઈ આકાંક્ષા જ નથી કે એ પણ હું ભોગવી લઉં, એ પણ હું મેળવી લઉં, એનો પણ આનંદ માણી લઉં, એવા મનુષ્યો સંસારમાં દુર્લભ હોય છે. અધિકાંશ લોક આ પૃથ્વી ઉપર, આ સંસારની અંદર મોટા ભાગના જે માણસો છે તે આવા ભોગલિપ્સુ જ હોય છે. ભોગવાયેલા ભોગને ભોગવવા ઈચ્છતા હોય છે,
ન ભોગવાયેલા ભોગની આકાંક્ષા રાખતા હોય છે, પણ એનાથી મુક્ત થઈ શકતા નથી. તો મારે તને હવે જે સમજાવવું છે, અષ્ટાવક્ર મુનિ કહે છે કે બુભુક્ષુ ઇહ સંસારે મુમુક્ષુ અપી દૃશ્યતે ભોગ મોક્ષ નિરાકાંક્ષી વિરળો હિ મહાશય. અહીં સંસારમાં આપણને બે પ્રકારના મનુષ્યો દેખાય છે. એક ભોગેક્ષુ છે, તેમ બીજા મુમુક્ષુ દેખાય છે. મોક્ષેક્ષુ, જેને મોક્ષની ઈચ્છા છે. એક ભોગની ઈચ્છા વાળા અને બીજા મોક્ષની ઈચ્છા વાળા. પરંતુ ભોગ અને મોક્ષ એ બંને પ્રત્યે નિરાકાંક્ષી મહાત્મા તો કોઈક વિરલ જ હોય છે. જેને ભોગ ભોગવામાં રસ નથી અને જેને મોક્ષ પ્રાપ્ત કરવામાં રસ નથી, એની આકાંક્ષા નથી. એટલે કે જે માણસ બુભુક્ષુ નથી અને મુમુક્ષુ પણ નથી, એની આસક્તિ નથી, એવો માણસ એ સાચા અર્થમાં મહાત્મા છે. શું કામ? કારણ કે એને કોઈ આકાંક્ષા નથી, એને કોઈ અપેક્ષા નથી, એને કોઈ કામના નથી, એને કોઈ સ્પૃહા નથી, એને કોઈ તૃષ્ણા નથી, એને કોઈ વાસના નથી. પણ એવા લોકો વિરલ હોય છે, એવા લોકો અપવાદરૂપ હોય છે. એ જાજી સંખ્યામાં જોવા ન મળે, બહુ જ માઇનોરિટીમાં તમને જોવા મળે કે આવા લોકો જેણે સંસારના ભોગ અને સંસારમાંથી મોક્ષ એની ઈચ્છા જ ન હોય, એની આકાંક્ષા જ ન હોય, એ બંને ભોગ અને મોક્ષ એ બંનેની આસક્તિ પણ જેને છોડી દીધી હોય, એ સાચો જ્ઞાની છે, એ સાચો વિરલો છે, એ સાચો મહાત્મા છે. પણ એ હંમેશા વિરલ રહેવાનું, સુલભ નહીં રહેવાનું. દર 15 માણસે કે દર 25 માણસે કે દર 100 માણસે તમને આવો માણસ મળી આવે એ શક્ય નથી. હજારોમાં નહીં, લાખોમાં કદાચ એકાદ માણસ છે તમને આ પ્રકારે મળી આવે, બાકી બહુ અઘરું છે. આ સંસાર ભોગ અને મોક્ષની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને એષણાઓથી જ ભરેલો છે. અહીંયા માણસ ભોગી જ છે, અહીંયા માણસ તૃષિત જ છે, અહીંયા માણસ જેને કહીએ પ્રકારે તૃષ્ણાયુક્ત છે, મોહયુક્ત છે, આસક્તિયુક્ત છે. અહીં માણસને બધું જોઈએ જ છીએ. તો એને કારણે આવા માણસો બહુ વિરલ હોય છે. એટલા માટે તને મારે સમજાવવું છે કે ધર્મ અર્થ કામ મોક્ષેષુ જીવિતે મરણે તથા કશ્યપ્યુદાર ચિત્તસ્ય હેયો પાદેયતા નહીં. કોઈ ઉદાર બુદ્ધિ વાળાને જ, કેવી બુદ્ધિ વાળો? ઉદાર બુદ્ધિ વાળાને ધર્મ અર્થ કામ અને મોક્ષ તેમજ જીવન અને મરણને માટે ત્યાજ્ય કે ગ્રાહ્ય ભાવ હોતો નથી. જેની બુદ્ધિ સાચા અર્થમાં ખીલી ચૂકી છે, જે સાચા અર્થમાં રેશનલ છે, એટલે કે વિવેક બુદ્ધિ યુક્ત છે, જે જ્ઞાની છે, જેની બુદ્ધિ સ્થૂળ નથી, જેની બુદ્ધિ જે છે તે કેવી છે? ઉદાર એટલા માટે કીધી કે એ માણસની બુદ્ધિ છે તે વિકાસ પામી ચૂકી છે, તત્વ પામી ચૂકી છે, સમજ પામી ચૂકી છે. તો એવી પ્રજ્ઞાવાળો જે માણસ છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ અને જીવન અને મરણને માટે થઈને ત્યાજ્ય કે ગ્રાહ્ય ભાવ હોતો નથી. આ પ્રકારની આશાઓમાંથી, આ પ્રકારની અપેક્ષાઓમાંથી એ મુક્ત થઈ જાય છે. જીવન હોય તોય શું છે, મરણ આવે તોય શું છે, બીજી બાજુ ધર્મ થાય તોય શું છે, અર્થ પ્રાપ્ત થાય તોય શું છે, ન થાય તોય શું છે. કામની અપેક્ષા નથી, મોક્ષની પણ અપેક્ષા નથી. જીવનના ચારે પુરુષાર્થો માટે પણ જે નિસ્પૃહ છે અને જન્મ અને મૃત્યુની ઘટના માટે પણ જે નિસ્પૃહ છે ને કોઈ સ્પૃહા નથી. કમ વોટ મે, જે પ્રસંગ, જે ઘટના, જે બનાવ જીવનમાં આવવો હોય તે આવે. મને કોઈની સ્પૃહા નથી, મને કોઈનો મોહ નથી, મને કોઈની આસક્તિ નથી કે હું ઈચ્છતો નથી કે મને સુખ જ મળે, હું ઈચ્છતો નથી કે અમારું દુઃખ બધું નિવારણ પામી જાય. ના, જે પ્રાપ્ત સંજોગ હશે તે મારે માટે થઈને કિંમતી છે. મને કોઈ આકાંક્ષા, મને કોઈ અપેક્ષા, મને કોઈ મોહ, મને કોઈ આસક્તિ નથી. એવો માણસ એ પણ વિરલ હોય છે. આવા માણસો ક્યાં મળે આપણને કે જે આટલા બધા બુદ્ધિમાન હોય, જે સાચા બુદ્ધિશાળી હોય અને જેને ધર્મ અર્થ કામ અને મોક્ષના ચારે પુરુષાર્થ અને જીવન અને મરણને માટે પણ એને માટે કશું પસંદગી પાત્ર કે કશું પ્રાયોરિટી વાળું હોતું નથી. ના ના, મારે તો જીવન જ જોઈએ છે, મોત નથી જોઈતું. મારે તો મોત જોઈએ છે, જીવન નથી જોઈતું. મારે સંન્યાસ જોઈએ છે, સંસાર નથી જોઈતો.
મારે સંન્યાસ નથી જોઈતો, સંસાર જોઈએ, કોઈ પ્રકારની એને પ્રાયોરિટી હોતી નથી. એ પોતે જે પ્રકારનું જીવન જીવી રહ્યો છે તેમાં જે સંતુષ્ટ છે, એને કાંઈ જોઈતું નથી, કાંઈ અપેક્ષા નથી, અને કાંઈ એને મેળવવું પણ નથી, કોઈની સ્પૃહા પણ નથી. ચાલુ ક્ષણમાં, વર્તમાન ક્ષણમાં જે જીવે છે અને જે જાતનું જીવન આવે એને સહજ ભાવે, નિર્દોષ ભાવે, વગર વિચલિત થયે, અડોલ અને અડગ રહીને જે જીવીએ જાય છે એવા પુરુષો વિરલ છે. વાંછા ન વિશ્વ વિલયે ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતો યથા જીવિકયા તસ્માન્વય આસ્તે યથા સુખમ. જેને વિશ્વના વિલયની ઈચ્છા નથી અને વિશ્વ વિલય ન પામે ને રહે તો જેનો એને દ્વેષ નથી, એવો ધન્ય કે કૃતાર્થ મનુષ્ય આ સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક રહે છે. આ જગતમાં, આ સંસારમાં, આ સમાજમાં સુખપૂર્વક કોણ રહી શકે? સાચું સુખ પામીને કોણ જીવી શકે? જેમણે આ સમાજ કે આ સંસારના વિલયમાં પણ રસ નથી, કે રહે તો એનો દ્વેષ પણ નથી. આ સમાજ, આ સંસાર, આ જીવન એનો નથી રાગી, નથી એનો ત્યાગી, એનો દ્વેષી પણ નથી. ન જોઈએ, આ ન જોઈએ, આ તો બધું નકામું છે, આ બધું નકામું છે, એવું નહીં. એને આ વિશ્વના વિલયની ઈચ્છા પણ નથી. એ રહે તોય ભલે અને ન રહે તોય ભલે, રહે તો એને વાંધો નથી ને ન રહે તો એને કોઈ દ્વેષ નથી. તો એવો માણસ છે તે સહજ મળતી આજીવિકા વડે સુખરૂપ જીવી શકે છે. આવો માણસ આ જીવનની અંદર તેનાથી ખરડાતો નથી, એને કોઈ કલંક ધાબા લગતા નથી, કોઈ કર્મોના છાંટા ઉડતા નથી, કોઈ બંધનો એને લાગતા નથી. એ નિષ્કલંક, એ નિષ્પાપ, એ નિરંજન, ધાબા ધુબા વિનાનો સ્પોટલેસ રહી શકે છે. અને એને જે પ્રાપ્ત કરવાનું હોય છે એ સુખરૂપે એને પ્રાપ્ત થતું રહે છે. આ કામ જેટલું કહેવાય છે એટલું સરળ નથી, કેટલું બધું અઘરું છે આ રીતે જીવવું. તે આપણા જીવનની બાગડોર આખી ઈશ્વરના હાથમાં સોંપીને, બ્રહ્મના હાથમાં સોંપીને, આત્માના હાથમાં સોંપીને આપણે તદ્દન નિષ્ફિકર થઈ જવું. મારી જીવન નૌકાને ફાવે ત્યાં તું એને હંકારી જા. મને ચિંતા નથી તું ક્યાં લઈ જઈશ, કેટલે દૂર લઈ જઈશ, કઈ દિશામાં લઈ જઈશ, મને યોગ્ય જગ્યાએ લઈ જઈશ કે નહીં લઈ જઈશ, કોઈ ચિંતા નથી. અબ તેરે હવાલે. ભગવાનના હાથમાં, આત્માના હાથમાં, પરમાત્માના હાથમાં પોતાના જીવનનું સુકાન સોંપી દીધા પછી એવો માણસ નિશ્ચિંત થઈને, જરાય અજંપો રહેતો નથી, જરાય ચિંતા રહેતી નથી, જરાય તાણ નહીં, જરાય મૂંઝવણ નહીં, નિશ્ચિંત થઈ જાય છે, નિષ્પૃહ થઈ જાય છે. અને માટે તાણ વિનાનું, તણાવ વિનાનું સુખપૂર્વક જીવન છે તે જીવી શકે છે. કૃતાર્થ અનેન જ્ઞાનનેવ તેવ્યમ ગલિત અધિહિ કૃતિ પશ્ચિમ શૃણુ શૃન્ન દિન્ન દિન્ન સ્નાનાશે યથા સુખમ. એટલે શું કહેવા માંગે છે? આવા જ્ઞાન વડે કૃતકૃત્ય બને, જેણે આવું પાયાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને જેનાથી જે કૃતકૃત્ય કે ધન્ય ધન્ય થઈ ગયો છે અને તેથી જ જેની બુદ્ધિ લય પામી ગયો છે, તેવો કૃતાર્થ મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો અને ખાતો, એટલે કે ઇન્દ્રિયોના વિષયને ભોગવતો હોવા છતાં પણ સુખપૂર્વક જીવી શકે છે. આ બહુ મહત્વની વાત કહી અષ્ટાવક્ર મુનિએ, કે આપણે બધા આ કરીએ છીએ આપણા જીવનમાં. શું કરીએ છીએ? જોવાનું કામ, સાંભળવાનું કામ, સૂંઘવાનું કામ, ખાવાનું કામ, સ્પર્શવાનું કામ, ઇન્દ્રિયો વડે ભોગ ભોગવવાનું કામ, આ બધું કરતા રહીએ છીએ. પણ આપણામાં અને જ્ઞાનીમાં ઘણો મોટો ફેર છે. એ આપણી જેમ જ બધા કૃત્યો કરતો દેખાય છે, પણ એની સ્વાર્થ બુદ્ધિ, એની પોતાનું હિત જોતી બુદ્ધિ જે છે તે લઈ પામી ગઈ હોય છે. એટલે એને કોઈ સ્પૃહા નથી હોતી, એને કોઈ આસક્તિ નથી હોતી, એને કોઈ મોહ નથી હોતો. આ બધું જે કરે છે, ઉઠે છે, સુવે છે, ખાય છે, પીએ છે, સ્પર્શે છે, સાંભળે છે, સૂંઘે છે, એ બધું જ નિર્લેપ ભાવે કરે છે. એ બધું નિર્લેપ ભાવે સહજ રૂપે કર્યા કરે છે. એવા લોકો જે છે તે આ જગતની અંદર સુખપૂર્વક રહી શકે છે. શું કામ? કે બુદ્ધિ હોય
તો નિશ્ચય લેતા પેલા ઉઢવમાં જાય ને. એણે પોતાની બુદ્ધિને પણ બંધ કરી છે. નહીં, હું ખોટી રીતે મારું મગજ છે તે આ બધી વાતોમાં, દુનિયાવી વાતોમાં, સાંસારિક વાતોમાં, સ્થૂળ સ્વાર્થની કે લાભની વાતોમાં હું ખર્ચીશ નહીં. એ ખર્ચીશ તો મને શું ફળ મળવાનું છે? આવો સ્વાર્થપરાયણ થઈને, આવો તક સાધુ થઈને હું માત્ર ને માત્ર જે છે તે કામ કર્યા કરીશ તો મને શું ખરેખર પ્રાપ્ત થવાનું છે? યોગ્ય વાત નથી. બહેતર છે કે એના કરતા જે બુદ્ધિ કે જે મન આંબા આંબલી દેખાડે એને શૂન્ય કરી નાખો. સંકલ્પ વિકલ્પમાં નાખે, આંબા આંબલી દેખાડે, છાયા પ્રકાશમાં જીવાડે એ મનને છોડી દો. અને જે બુદ્ધિ તમને આમ આકર્ષી લે, મોહી લે, ખેંચી લે, એ બુદ્ધિને પણ તમે બંધ કરી દો ને એને પણ તમે તિરસ્કૃત કરી નાખો, ત્યારે તમે સાચા અર્થમાં કૃતાર્થતા પામો છો. શું કામ? કારણ કે પછી જીવનમાં કંઈ કરવા પણ રહેતું નથી. તમારે જે કરવાનું હતું તમે કરી નાખ્યું. ને શું કરવાનું હતું? તમારે કરવાનું હતું કે આ સંસારમાં રહેવા છતાં, આ સંસારમાં બધા જ સાંસારિક કર્મો કરવા છતાં એ કર્મો, એનું કર્તૃત્વ ને એનું ભોક્તૃત્વ ને એનું ફળ બધું તમે ઈશ્વરને સમર્પિત કરી દીધું. તમે બાકીના લોકોની જેમ જ ઉઠવા, બેસવા, સુવાની, ખાવાની, પીવાની, સૂંઘવાની, ચાખવાની બધી પ્રવૃત્તિઓ એના જેવી જ સામાન્ય કરતા હો છો, ને છતાંય તમને કોઈ કર્મનો બંધન નડતું નથી, તમને કોઈ વાતનો સ્પર્શ થતો નથી, કારણ કે તમે બધાની કામના છોડી દીધી છે, તમે બધાની આસક્તિ છોડી દીધી છે, તમે એમાં હવે લિપ્ત નથી, તમે એ બધાથી અલિપ્ત છો. તો વિષયોને ભોગવવાની પણ કોઈ તમન્ના તમને હવે રહી નથી અને તમે એનાથી પણ મુક્ત થઈ ગયા છો. તો આ સંસારમાં તમે સુખી થઈ શકવાના છો. શૂન્યા દૃષ્ટિ વૃથા ચેષ્ટા વિકલાની ઇન્દ્રિયાણી ચ ન સ્પૃહા ન વિરક્ત્યવા ક્ષીણ સંસાર સાગર. જ્યારે કોઈ મનુષ્યને પોતાના જીવનની ઘટનામાં આ સંસાર રૂપ સાગર છે તે ક્ષીણ થઈ જાય, ત્યારે દ્રશ્ય શૂન્ય બને છે, ક્રિયા નિરર્થક થાય છે, ઇન્દ્રિયો ક્ષુબ્ધ બની જાય છે, આસક્તિ રહેતી નથી, તેમજ વિરક્તિ પણ એને જાગતી નથી. ક્યારે આ બને? આ સંસાર એની અંદર આપણે જીવી રહ્યા છીએ. આ સંસારમાં જે તરંગો ઉઠે છે, જે પરપોટાઓ થાય છે, જે બુદબુદો થાય છે, જે મોજાઓ આવે છે, એ બધા આપણે છે. આપણી ભાવ ભાવનાના, આપણા કલ્પના વિચારના, આપણા તરંગોના અને આપણા પોતાના જેને કહીએ પ્રકારે કૃત્યોના બધા તરંગો, વલયો, પરપોટાઓ છે. હવે આ બધી વાતનો અર્થ એ છે કે આ સંસાર રૂપી એક મોટો સાગર છે. આ સંસાર રૂપી સાગરની અંદર આપણે એક બુદબુદ બનીને, એક પરપોટો બનીને, એક તરંગ બનીને જીવી રહ્યા છીએ અને વહેતા જઈએ છીએ, ગસડાતા રહીએ. ઉંમર વધતી જાય છે, કાળનો પ્રભાવ એતો થાય છે, આપણે ધીરે ધીરે શરીરથી ક્ષીણ થતા જઈએ છીએ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસવિહીનમ જાતમ તુંડમ. ધીરે ધીરે રૂપાળા ચહેરા ઉપર કરચલીઓ પડવા માંડે છે, વાળ સફેદ થવા માંડે છે, ખરવા માંડે છે, કરચલીઓ પડે છે, આપણે કૃષ્કાય થઈ જઈએ છીએ. આ બધું જ આવું બનવા લાગે છે ત્યારે દૃષ્ટિ શૂન્ય બને, ક્રિયા નિરર્થક થાય, ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને, ત્યારે આપણામાંથી આસક્તિ જાય છે. પેલાની જેવું આંખ સ્પષ્ટ જોઈ ન શકે, આર પાર જોઈ શકતી તીક્ષ્ણ અને તેજસ્વી આપણી આંખ હોય એનું તેજ ચાલ્યું જાય, દૃષ્ટિ ઝાંખી પડી જાય. ક્રિયા હવે આપણને નિરર્થક લાગે. જે એક સમયે ક્રિયા આપણને બહુ જ અનવર્થક લાગતી, બહુ જ કામની, બહુ જ ઉપયોગી, બહુ જ મહત્વની લાગતી હતી, એ પણ હવે નિરર્થક જણાવવા લાગે. અને ઇન્દ્રિયો આપણી જે છે રજોટાયેલી છે એમાંથી શુદ્ધ થતી જાય અને ત્યાર પછી ક્ષુબ્ધ થઈ જાય. ઇન્દ્રિયો પણ પોતાના બધા જ વટ વ્યવહારો સંકેલી લે અને ઇન્દ્રિયો પણ શાંત બની જાય, ત્યારે મનુષ્યમાંથી આસક્તિ છૂટે છે. આમનામ આસક્તિ છૂટતી નથી. માણસને જીવનમાં કંઈક ઘટના એવી બને કે જેને કારણે આસક્તિમાંથી પરપોટો ફૂટી જાય અને માણસ એમાંથી મુક્ત થાય. એને સમજાય કે પોતે અત્યાર સુધી મોહની દુનિયામાં, ભ્રાંતિની દુનિયામાં, તૃષ્ણાની દુનિયામાં, આકાંક્ષા અપેક્ષાઓની દુનિયામાં જીવતો હતો ને મિથ્યા હતો. એ નિરર્થક જીવન છે તે વેડફી રહ્યો. પણ જે આ સમજી જાય, જેને આ વાત છે એનો ખરો ખ્યાલ આવી જાય, એ લોકો
ને મનમાં કે ચિત્તમાં કોઈ આસક્તિ પણ રહેતી નથી ને વિરક્તિ માટેની પણ કોઈ આસક્તિ રહેતી નથી. તો ચાલ સંસારને માણવી લઉં, ચાલ સંસારને ભોગવી લઉં, ચાલ સંસારની અંદર ફરી પાછો તન્મય થઈ જાવ, એવી અપેક્ષા નથી રહેતી. ચાલ આ સંસારને પડતો મૂકું, ચાલ આ સંસારને છે તેની સાથે છેડો ફાડી નાખું, આ સંસારને છોડીને ચાલ સંન્યાસી થઈ જાવ, એવી ભાવના કેવી આસક્તિ પણ એનામાં રહેતી નથી. જે સાચું તત્વ પામે છે તેને મન આ બધું નિરર્થક બનતું જાય છે. આ બધું નિરર્થક. કોઈની ઉપસ્થિતિ, કોઈની સલાહ, કોઈના વચનો, કોઈની શિખામણ, કોઈનો બોધ, પછી એ ભગવાનના અવતારો દ્વારા આવ્યો હોય, ભગવાનના દેવી દેવતાઓ દ્વારા આવ્યો હોય, શાસ્ત્રો દ્વારા આવ્યો હોય, કોઈ વ્યક્તિ દ્વારા આવ્યો હોય, કોઈ પરિવારજન કે કુટુંબીજન દ્વારા આવ્યો, બધું જ નકામ. એ એવો સમદ્રષ્ટા બની જાય છે, એ એવો સ્થિર બની જાય છે, જેની પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે કે પછી એ અડોલ રહે છે, એ અવિચળ રહે છે, ચડતો નથી, દોલાયમાન થતો નથી, આગો પાછો થતો નથી, એ અડગ થઈ જાય છે, ડગતો નથી. એટલા માટે ગગા સત્ય ગાયું હતું કે મેરુ રે ચડે પણ જેના મન ન ડગે. ચાહે ભાંગી પડે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભાંગી પડે અને બહુ જ મોટી પ્રલય જેવી ઘટના બની જાય, ન થવાનું થઈ જાય, અત્યંત મહત્વની વિક્ષોભકર ઘટના બને અને છતાંય જેનું મન ચડે નહીં, છતાંય જે ભાંગી ન પડે, જે અડગ રહી શકે, જે સ્થિર રહી શકે, એવી વ્યક્તિ બનવાની હોય છે. શું કામ આવું કહે છે? એટલા માટે કહે છે કે આપણે સંસારની અંદર સંસારના રાગા વેગોની જૂઠી જાકડની પીછોડી ઓઢીને સૂઈએ છે. બાલમુકુંદ દવે નામના આપણા એક કવિએ એટલે સરસ ભજન લખ્યું ને કીધું કે જૂઠી જાકડની પીછોડી મનવાજી તમે સિદ્ધને જાણીને તમે ઓઢી. હે માનવ, તમે જાણતા નથી કે આ સંસારની અંદર જે કંઈ અહંતા મમતા છે, જે કંઈ તમે સુખની ઘટનાઓ સમજો છો, સફળતાની ઘટનાઓ સમજો છો, એ તો બધી ઝાકળ જેવી, ક્ષણ જેવી છે, ભંગુર છે. તો તમે એને ઓઢીને કેમ સૂતા છો? આ માયાની ઓઢણી, આ મમતાની ઓઢણી, આ અવિદ્યાની ઓઢણી ઓઢીને તમે સૂતા છો. આ તો જૂઠી ઝાકળની પીછોડી છે. ઝાકળની પીછોડીનું આયુષ્ય કેટલું? ઉપર સૂર્ય કિરણો પડ્યા નથી કે ઝાકળ છે તે શોષાઈ ગયો નથી, ઝાકળ છે તે ઉડી ગયું નથી. તમારું જીવન કેવડું, આયુષ્ય કેવડું તમારું, એ તો તમે નથી રહી શકવાના, એ પ્રકારે તમે નથી જીવી શકવાના, છતાં તમે સમજતા નથી. જૂઠી ઝાકળની પીછોડી ઓઢીને બેઠા છો. સંસારની અંદર આટલા બધા રચ્યા પચ્યારો છો અને એનો તમે આટલો બધો આનંદ માણી રહ્યા છો, એના અંદર સુખ, આનંદ અને પ્રકાશ છે એવું તમે સમજી રહ્યા છો. આ શું છે? કવિના અંતે કહે છે, એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો મનવા, સ્થિર રે દીવાની જેવી જ્યોતિ. હકીકતે આ બધા મનના મૃગલા છે, માયાના મૃગલા છે. આ સાચા નહીં, કાચા મોતી છે. આમાંનું કાંઈ આપણને પ્રાપ્ત નથી થવાનું. આ બધું ભ્રામક છે, મિથ્યા છે, 4 દિવસનું ચાંદરલું છે. તો આવી માયા મમતાની પીછોડી છે તે આપણે ઓઢવાની નથી, પણ એવી પીછોડી આપણે ઓઢવાની છે કે જેને કારણે આપણો આત્મદીપ છે, એની જ્યોત છે તે થરકે નહીં, એની જ્યોત છે તે સ્થિર ને સ્થિર રહે, ક્યાંય આપણને કંપાયમાન ન કરી શકે, આપણને સ્થિર રાખે, અડગ રાખે, અડોલ રાખે, અવિચલિત રાખે, એવી આપણી આત્મ જ્યોતને સ્થિર કરવાની. એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો મનવા, સ્થિર રે દીવાની જેવી જ્યોતિ. કંપ, જેમાં કોઈ કંપ ન હોય, જેમાં કોઈ આમ તેમ ફફડાટ ન હોય, એક ધારી જે દીવાની જ્યોત સતત આમ જાગ્રત રહેતી હોય અને ચારે બાજુ સ્થિર પ્રકાશ રેલાવતી હોય, એવી આત્મ જ્યોત એ આપણી અંદર રહેલી છે અને એ આત્મ જ્યોત ઉપર આપણે સ્થિર રહેવાનું છે. એવા માણસને આસક્તિ શું કે વિરક્તિ શું, જન્મ શું કે મૃત્યુ શું, એને કોઈ વસ્તુ જે છે તે કંપાયમાન કરી શકતી નથી. અને એટલે કે છે ન જાગરતી, ન નિદ્રાતી, ન ઉન્મિલિતી, ન મીલતી, અહો પરદશા કહ અપી વર્તતે મુક્ત ચેતસઃ.
આવો મુક્ત ચેતના વાળો જે મનુષ્ય છે, નથી જાગતો, નથી સૂતો, નથી આંખ ખોલતો, નથી આંખ બંધ કરતો, આવો મનથી મુક્ત થયેલો એવો જે માણસ છે તે મનની ઉત્કટ અવસ્થા એટલે કે અમનની અવસ્થામાં છે ત્યાં પહોંચી ગયો છે. પ્યોર સ્ટેટ ઓફ બીઇંગ, પ્યોર સ્ટેટ ઓફ એક્ઝિસ્ટિંગ ની અંદર જે પહોંચી જાય છે ને, એ લેવલે એ ભૂમિકાએ જે જીવે છે એ મનુષ્ય, એને તમે ઊંઘતો કયો તોય તમે ખોટા છો, એને તમે જાગતો કયો તોય તમે ખોટા છો, એ આંખો બંધ રાખીને જીવે છે એમ કહો તોય તમે ખોટા છો, આંખો ખુલ્લી રાખીને જીવે છે એમ કહો તો પણ તમે ખોટા છો. કારણ કે આ બધી વસ્તુથી ઉફરો, આ બધી વસ્તુથી દશાંગુલ ઉર્ધ્વ એ થઈ ચૂક્યો છે. એને આ સંસારના કોઈ ખેલ, આ સંસારની કોઈ લીલા છે તે એને સ્પર્શતી નથી, એવી એક ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચી ગયો છે. તો કયો મનુષ્ય પહોંચે છે? જેને નથી જાગવાનું, જેને નથી સુવાનું, જેને નથી આંખ ખોલવાની, જેને નથી આંખ બંધ કરવાની, જે બધી જ વાતથી મુક્ત થઈ ગયો છે, એવો મુક્તિ પામેલો સાચો જીવન મુક્ત છે તે જીવનની ઉત્કૃષ્ટ દશાને પામી ચૂકેલો હોય છે. એને કોઈ વસ્તુ ખલેલ પહોંચાડતી નથી, એને કોઈ વાત, કોઈ વિચાર, કોઈ વ્યક્તિ, કોઈ બનાવ, કોઈ ઘટના શોભિત કરતી નથી, એને ખલેલ પહોંચાડતી નથી, એને ખેદ પહોંચાડતી નથી, એને દુઃખી નથી કરતી. એ તે સ્થિર અને સ્થિર રહે છે, અડગ ને અડગ રહે છે. સર્વત્ર દ્રશ્યતે સ્વસ્થ, સર્વત્ર વિમલ આશય, સમસ્ત વાસના મુક્તો, મુક્ત સર્વત્ર રાજતે. કેવી એની સરસ દશા થઈ જાય છે તો અષ્ટાવક્ર મુનિ બહુ સરસ રીતે એનું વર્ણન કરતા કહે છે કે આવો મનુષ્ય બધી વાસનાઓથી મુક્ત બનેલો, મુક્ત પુરુષ સર્વ ઠેકાણે સ્વસ્થ જ દેખાય છે. ક્યારેય તમને અસ્વસ્થ નહીં દેખાય, ક્યારેય તમને બંધનગ્રસ્ત, ચિંતાગ્રસ્ત, ક્યારેય દ્વિધાગ્રસ્ત તમને નહીં લાગે, ક્યારેય વાસનાગ્રસ્ત તમને નહીં લાગે. સર્વત્ર નિર્મળ અંતકરણ વાળો એ રહે છે અને બધી જગ્યાએ સર્વત્ર શોભે છે. ખાલી કૃષ્ણનું ચિત્ર નજરની સામે લાગો, શ્રી કૃષ્ણ, એની અંદર તમને આ દેખાશે. તમામ વાસનાઓથી મુક્ત થયેલા હોય એવો મુક્ત પુરુષ કે હંમેશા સ્વસ્થ જ દેખાય, ન દુઃખી, ન વિચલિત, ન અસ્વસ્થ, ન ખેદયુક્ત, ન ગ્લાનિયુક્ત, ન ક્ષુભિત. જ્યારે જુઓ ત્યારે સદાય હસતો, સદાય પ્રસન્ન, સદાય રમતિયાળ, સદાય ખુશનુમા, નિર્મળ અંતકરણ વાળો, જ્યાં જુઓ ત્યાં શોભતો જ હોય છે. લોકો કેમ આટલા બધા આકર્ષાય છે એના તરફ? કારણ કે એને કશું સ્પર્શતું જ નથી. એને દુઃખ, તાપ, સંતાપના ઉના વાયરા અડતા નથી, એને વિરહનો અગ્નિ સ્પર્શતો નથી, એને જ્ઞાન છે એનું તેજ સ્પર્શતું નથી. એ માણસને એની બધી ઇન્દ્રિયોમાંથી કોઈ ઇન્દ્રિય છે તે લલચાવી, લોભાવી શકતી નથી, નમાવી શકતી નથી, ઝુકાવી શકતી નથી. હંમેશા પોતાના આત્મામાં જે સ્થિર રહે છે, એ ડગુમગો થતો નથી, કંપાયમાન થતો નથી, આલક ડોલક થતો નથી. તો એવી સ્થિતિમાં રહેલો, તો જ્યારે મનુષ્ય આવી અવસ્થા પ્રાપ્ત કરે, કેવી? નિષ્કલંક નિર્મળ અંતકરણ વાળી, જેના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેની શરીર અને જેની ઇન્દ્રિયો બધા જ જેના વશમાં આવી ગયા છે, કાબુમાં આવી ગયા છે, અને જે બધાને પોતાના દ્વારા છે તે વશમાં રાખી શકે છે, કાબુમાં રાખી શકે છે, એને કારણે હંમેશા જે સ્વસ્થ રહે છે તે માણસ હંમેશા શોભે છે. આ આંતરિક સ્વસ્થતા છે, દેખાવની, બહારથી ઓઢેલી, મોહરું પહેરેલી સ્વસ્થતા નથી. આપણે તો ઘણીવાર ક્ષોભજનક, દુઃખદાયક એવી અવસ્થામાં એક મોહરું પહેરી લઈએ, ચહેરો છુપાવીએ છીએ. ચહેરો તો ઘણો અસ્વસ્થ થઈ ગયો હોય છે, ઘણો દુઃખી થઈ ગયો હોય છે, પણ એની ઉપર એક સ્મિત મળ્યું, મોહરું પહેરી લઈએ છીએ. ના ના, મને કઈ થયું નથી, મને અડ્યું નથી, હું તો બહુ સ્વસ્થ છું. પણ એ મોહરું હોય છે, સાચો ચહેરો નથી હોતો. જ્યારે આ તો અસલી ચહેરા વાળા હોય છે કે એને કોઈ વાત વિચલિત નથી કરી શકતી. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આખી ઉથલ પાથલ થઈ જાય સૃષ્ટિમાં, એના પોતાના અંગત જીવનમાં, એના પરિવારમાં, તો પણ એનું રૂવાડું ફરકે નહીં. એ એની મસ્તીમાં જ હોય. એની જેમ નરસિંહ મહેતા રહ્યો, જુવાન જોત દીકરો ગુજરી ગયો, જેનો વિવાહ કર્યો તો સાંભળસા.
તોય ચિંતા નહીં. પત્ની ગુજરી ગઈ તો કે ભલું થયું ભાંગી જંજાળ. કુંવરબાઈનું સીમંત પૂરવાનું મામેરાનો પ્રસંગ આવ્યો તો પણ વિચલિત થતો નથી. જીવનમાં જે કોઈ સંજોગ આવે છે, કેદ કરવામાં આવે, એની સામે જીદ અને હટ કરવામાં આવે, એની કસોટીઓ કરવામાં આવે તો જે આલે બિલે થતો નથી, હાલત ડોલક થતો નથી. એક વિશ્વાસ, અડગ શ્રદ્ધા જેનામાં આત્મા ઉપર બેસી ગઈ છે, કરતા કારવતા સર્વથા કર્તૃમ અન્યથા કર્તૃમ, એ જ બેઠો છે, એને બધું કરવાનું છે, મારે શું કરવાનું છે, એવું નિર્મળ અંતકરણ જેની પાસે પહોંચી જાય છે તે લોકોને. એટલા માટે કલાપીએ એના મીરા માટે કહ્યું હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. એને ઇલ્મી પણ કીધા અને સુરા પણ કીધા. સાચા અર્થમાં વીર છે આ લોકો, સુરાતન યુક્ત છે. આવું સુરાતન, આવી વીરતા કોણ દાખવી શકે છે? અને આવા ઇલ્મી એટલે આવા જાણકાર, આવા પામી ચૂકેલા માણસો આપણા કાફલામાં કેટલા છે? અમારા કાફલામાં મુસાફર હતા બે પૂરા. આ માનવ સંસારનો આખો કાફલો છે, એની અંદર આવા બે જ મનુષ્ય અમને તો જોવા મળ્યા, એક નરસિંહ ને એક મીરા, ખરા ઇલ્મી ને ખરા સુરા. અંતકરણથી સાવ શુદ્ધ, એને ઝેરનો કટોરો અસર નથી કરતો, એને મહારાજાની જેલ પણ અસર નથી કરતી, લોકોના કડવા વચનો પણ અસર કરતા નથી. એ પોતે વર્તમાન ક્ષણમાં જીવે છે, નિર્મળ અંતકરણથી જીવે છે, પાકી દ્રઢ શ્રદ્ધા સાથે જીવે છે અને પોતાની આત્મ જ્યોતને કંપાયમાન થવા નથી દેતા. એવા મનુષ્યો છે તે બધી જ વાસનાઓથી મુક્ત થઈ ગયેલા, સર્વ ઠેકાણે સ્વસ્થ અને નિર્મળ અંતકરણ વાળા ચારે તરફ એ દેખાયા કરે છે ને શોભે છે. પંચજન તૃષ્ણ. અને એટલા માટે થઈને આવું લાંબુ વાક્ય છે તે સંધિ સમાસયુક્ત બનાવીને મૂકે છે. વિઘ્ન અનક્ષણ વંદન વ્રજન ઈહિતાની હિતર મુક્તો મુક્ત એવ મહાશય. જે મનુષ્ય ઈચ્છાઓ અને અનિચ્છાઓથી મુક્ત, મહાત્મા જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો, ખાતો, ગ્રહણ કરતો, બોલતો, ચાલતો, આ બધું કરતો હોય છે આપણા જેમ જ ક્રિયાઓ, અને છતાંય મુક્ત હોય છે. આવો મનુષ્ય જે સાચું જ્ઞાન પામી ચૂક્યો છે, જેણે અંતરનો તાર સાધી લીધો છે, આત્મામાં જે સ્થિર થઈ ગયો છે, જેણે બ્રાહ્મી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, એ આપણા જેવો દેખાતો હોવા છતાં, આપણી બાજુમાં જ, આપણા ઘરમાં, પરિવારમાં, શેરીમાં કે લત્તામાં રહેતો હોવા છતાં, અને આપણી જેમ જ જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો, ખાતો, ગ્રહણ કરતો, બોલતો, ચાલતો, બધું આપણા જેવું જ કરતું હોય છે, અને છતાંય આપણે બંધનમાં હોઈએ છીએ ને મુક્ત જ હોય છે. શું કામ? આ બધું આપણા જેવું કરે છે ને છતાંય એને કેમ બંધનગ્રસ્ત અવસ્થા આવતી નથી? એ કેમ મુક્ત રહે છે? કારણ કે પામી ગયો છે તત્વને. એને ખબર છે કે બધાની વચ્ચે રહેવા છતાં પણ કેવી રીતે અલિપ્ત રહી શકાય, બધાની વચ્ચે રહેવા છતાં પણ કેવી રીતે એનાથી રજોટાવાય નહીં, કેવી રીતે મેલા ન થવાય, કેવી રીતે ગંદા ન થવાય, કેવી રીતે જાતને સ્વસ્થ અને કેવી રીતે જાતને પરિષ્કૃત રાખી શકાય, કેવી રીતે જાતને આ રીતે સ્વચ્છ રાખી શકાય, એને ખબર છે. એટલે કોઈના સ્પર્શનો દોષ, કોઈના વચનનો દોષ, કોઈની સૌરભનો દોષ, કોઈના દર્શનનો દોષ કાંઈ એને લાગતું નથી. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, બધી જ તન્માત્રાઓ જે છે તેની અંદર એ સ્વસ્થ અને સ્વસ્થ રહે છે, એ જરાય વિચલિત થતો નથી. આવો પોતાનામાં સ્થિર થઈ ગયેલો મનુષ્ય છે તે આપણા જેવી જ બધી ક્રિયા કરતો હોવા છતાં એને આપણે આપણી ક્રિયાઓના અને કર્મોના બંધનો નડે છે, એને કોઈ કર્મો બંધાતા નથી, અને એ તો મુક્ત ને મુક્ત રહે છે. ન નિંદતી ન ચ સ્તોતિ ન ચ હૃષ્પતિ ન કુપ્યતિ ન દદાતિ ન ગૃહાતિ મુક્ત સર્વત્ર નિરસ. આવો માણસ, આવી વ્યક્તિ બધે ઠેકાણે રસ રહિત, કોઈની નિંદા કરતો નથી, કોઈની પ્રશંસા કરતો નથી, ખુશ પોતે નથી થતો, નથી નાખુશ થતો, કોઈને કઈ આપતોય નથી ને કોઈની પાસેથી કશું લેતોય નથી. જીવનમાં દુઃખી આપણે તો એ કારણે થાય છે કે કોકને કંઈક આપીએ છીએ, કોકની પાસેથી કંઈક લઈએ છીએ. જીવનમાં દુઃખી એટલા માટે થઈએ છીએ કે કોકની પ્રશંસા કરીએ છીએ, કોકની ટીકા કરીએ છીએ. એક પ્રસંગે જેની પ્રશંસા કરીએ, બીજા પ્રસંગે એની ટીકા કરીએ છીએ. તો આવો મનુષ્ય જે છે તે તો કોઈની નિંદાય નથી કરતો, કોઈના વખાણ નથી કરતો.
એને કાંઈ લાગતું ઓળખતું નથી, એ અડગ રહી શકે છે, મુક્ત રહી શકે છે, તટસ્થ રહી શકે છે, નિર્લેપ રહી શકે છે. તો જે આ બધી જ દુનિયાવી જડો જેઠાથી મુક્ત થઈ ગયો છે, આ બધી સાંસારિક મર્યાદાઓ છે, એવી બધી સાંસારિક મર્યાદાઓ અને સીમાઓથી જે મુક્ત થઈ ગયો છે, સંસારમાં રહેતો મર્ત્યલોકનો માણસ તો આ બધાથી ઘેરાયેલો છે. કોઈક અપમાન કરશે અને કાળઝાળ થઈ જશે, કોઈ અતિ પ્રશંસા કરશે ને ફૂલાઈ જશે, કોઈ એની ઉપર વાર કરશે અને ગુસ્સે થઈ જશે, કોઈ ગાળ દેશે ને ગુસ્સે થઈ જશે, કોઈ એનું અપમાન કરશે ને અસ્વસ્થ થઈ જશે. આપણે આ રીતે જીવીએ છીએ, આવેશો અને આવેગોમાં. રાગમાં આપણે જીવીએ છીએ, દ્વેષમાં આપણે જીવીએ છીએ. તો રાગીમાંથી અરાગી થવાનું છે, આસક્તિમાંથી નિરાસક્ત થવાનું છે. તો જીવનની અંદર જે તમારે અમૃતની કુંજોમાં અને ઘટાઓમાં તમારે જે ફરવું છે, તો તેનો અનુભવ તો ત્યારે જ થશે કે તમે તમારી પોતાની જાતને આ લેવલે લઈ જાઓ. તમારે પોતાના સ્વની ભૂમિકા સુધી તમે ઉચકાવો અને તમારા આત્મામાં, તમારા ચૈતન્યમાં તમે સ્થિર થાવ, તમે સાચા અર્થમાં આત્મસિદ્ધ બનો, તો તમે એ ભૂમિકાએ પહોંચશો અને તમે પણ બીજાની જેમ બધું કરતા હોવા છતાં તમે બધાથી જુદા હશો, તમે બધાથી અલગ હશો. તમને કોઈ કર્મના બંધનો લેપાશે નહીં, વળગશે નહીં, અને તમે તમારી મોજમાં, તમારી મસ્તીમાં, તમારા આનંદની અંદર, તમારા રસની અંદર તૃપ્ત થઈને જીવી શકતા હશો. આ વાત બહુ જ મહત્વની આ પ્રકરણમાં અષ્ટાવક્ર મુનિ સમજાવે છે. આજનો સત્સંગ સમય આપણો પૂરો થવા આવ્યો છે, એટલે અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરીથી અહીંથી જ આપણે આગળ શરૂ કરીશું ને આપણે જોઈશું કે અષ્ટાવક્ર મુનિ કેટલી મૂલ્યવાન, કેટલી મહત્વની, કેટલી ગરિમામય વાતો શીખવે છે. આપણા જેવા આ સંસારમાં રચ્યા પચ્યા રહેતા એવા કૃમિ જેવા, કીટાણુ જેવા ખદબદતા જે જીવો છે, તેને સાચું માર્ગદર્શન આપવા માટે, સાચું જ્ઞાન આપવા માટે તેને કેટલો પરિશ્રમ ઉઠાવે છે. જનકને નિમિત્ત કરીને આપણને કેટલી મહત્વની વાતો સમજાવે છે, ત્યાંનાથી આપણને ખ્યાલમાં આવ્યો છે. શાંતિ પાઠ સાથે આજનો આ સત્સંગ છે તેને આપણે વિરામ આપીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.